नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणं। नमो सिद्धाणम। नमो सिद्धाणं। नमो आयरियाणम। नमो आयरियाणं। नमो वज्जायाणम। नमो उवजायाणं। नमो लोई सवसाहुणम। नमो लोये सव्व साहुणम्। ऐसु पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। सब पावपणासनो। सव्व पावप्पणासनो। मंगलाणम च सव्वे सिंह। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम। परमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। तेत्रिश कोटि दैवगण। तेत्रिश कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमोक्ष। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। 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 जय
સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મમ્મી કોઈ પ્રશ્ન? હા, પેલા હસમુખભાઈ લઈ લો પછી કહું. ઓકે. જય સચ્ચિદાનંદ હસમુખ અંકલ. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે મન વચન કાયાનો એકાત્મ યોગ, હમ સમભાવ અને હમ સંજોગોને જેમ છે તેમ સ્વીકારવું, હમ આ ત્રણ વસ્તુ છે, તો આ ત્રણેય વસ્તુ એક જ છે કે કોઈ લિંકમાં છે કે કેવી રીતે છે આ? તો કે મન વચન કાયાનો યોગ આખી વસ્તુ જ જુદી છે તમારું શું બરાબર. સંભાવના નિકાલ કરો એ આખી વસ્તુ જુદી છે બધી વસ્તુ. બધી વસ્તુ જે આપી છે આખી વસ્તુ જુદી છે બધી વસ્તુ. પાછું મેં કે ના સમજાય. પણ ધારો કે મન વચન કાયાનો એકાત્મ યોગ કરવો હોય તમારે તો જગતને જેમ છે તેમ જાણે, જેમ છે તેમ સમજે તો મન વચન કાયાનો એકાત્મ યોગ થાય તમારે શું. બરાબર. પણ હું જૈમેશ છું અને હું કરું છું તો એનો મન વચન કાયાનો એકાત્મ યોગ ના થઈ શકે. બરાબર. આ સમજે ને? એ રીતે સંભાવના નિકાલ પણ ના થઈ શકે. બરાબર બરાબર. એ રીતે સંભાવના નિકાલ પણ ના થઈ શકે. ત્રીજું શું કીધું તમે? અને સંજોગોનો સ્વીકાર જેમ છે તેમ. સંજોગોનો, તો કે એ જેમ છે તેમ ના દેખાય ત્યાં સુધી સંજોગોનો સ્વીકાર ના થાય તમારે શું. બરાબર. સમજે ને? એટલે કેને ક્યાં એ પોતે ઇલ્યુઝનમાં છે. બરાબર. ઇલ્યુઝનમાં છે. વાત તમને કે ના સમજાય? એટલે ક્યાંને ક્યાંય સંકિત છે. બરાબર. એટલે ધારો કે એને કોઈની જોડે લગ્ન કરવું છે, વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે આપણે એને થોડો દાખલો લઈએ કે ભાઈ આપણે કોઈને લગ્ન કરવું પણ પહેલી વાઈફ કઈ એક્સપાયર થઈ ગઈ છે એટલે બીજી જોડે લગ્ન કરવું છે, કે પહેલા હસબન્ડ એક્સપાયર થઈ ગયો છે બીજે લગ્ન કરવા છે. પાછું હવે સંજોગો બધા એવા બને જ છે બધી વસ્તુ. તો આ બીજા લગ્ન કરવા છે પણ કઈક હવે આ પેલી વાઈફ આવી હતી કે પહેલો હસબન્ડ આવ્યો તો એની મારે આટલી સેવા કરવી પડશે, હવે બીજી આવે તો મારે આટલી સેવા કરવી પડે, હસબન્ડ આવે કે વાઈફ આવે તો શંકા પડે તો કે હું લગ્ન કરું કે ના કરું. બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય? ધારો કે લગ્ન કરું તો મારે જવાબદારી આવીને ઉભી રહે બધી વસ્તુ. બરાબર. આવું બને કે ના બને તમારે બધી વસ્તુ? બને છે, બને. બરાબર છે. વાત ને કારણ કે પેલી વાઈફની મેં બહુ સેવા કરી હતી, પેલા હસબન્ડની મેં બહુ સેવા કરી હતી, આ બીજાનું મારે કરવાનું, મારે એવું ના જોઈએ. બરાબર. એટલે લગ્ન કરે તો જવાબદારી, એટલે લગ્ન ના કરે એ ટાઈપનું જીવન જીવવાની વસ્તુ આવે તમારે. એટલે જેને મૈત્રી કરાર કહે છે, બીજું ત્રીજું કહે છે, બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? એ શેના આધાર છે? સમાધાન નથી, શંકા છે. સમાધાન નથી, શંકા છે પોતાને. વાત સમજે કે ના સમજે? બરાબર. હવે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? હવે એની અંદર એ નિશંક ક્યારે થશે? મન વચન કાયાનો એકાત્મ યોગ કેવી રીતે થશે? સંભાવ નિકાલ કેવી રીતે થશે? સંજોગો જે નહીં છે થાય. બરાબર. એ સ્વીકાર કરવાનો કેવી રીતે બની શકશે? નહીં બને. બરાબર છે. નહીં બને. એટલે એને વાસ્તવિકતા બતાવવી પડશે કે ભાઈ આ તમે દરઅસલ કોઈના હસબન્ડ નથી તો કોઈના વાઈફ નથી. પૂર્વના કર્મોનો હિસાબ ચૂકતી કરવા માટે ભેગા થયા છે. ઋણાનુબંધ છે. બરાબર. અને એ ઋણાનુબંધ કેવું છે? ક્યાં તો ખાલી લેવાનું જ છે, ક્યાં તો આપવાનું જ છે. બરાબર. વાત સમજે કે ના સમજે? ક્યાં તો લેવાનું ને આપવાનું બે છે. બે છે. બરાબર. હવે એવી એવી સાપેક્ષા તો કોઈને ખબર જ નથી. એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ નહીં રહે તમારે. કે રહેશે તમારે છાનું છપનું રાખશે કે નહીં રાખે? રાખશે. બરાબર છે. બહાર જુદો વ્યવહાર હશે ને અંદર જુદો વ્યવહાર હશે. અંદર જુદો હશે. સંભાવ નિકાલ પણ નહીં થાય, સંજોગોનો એને સ્વીકાર પણ નહીં થાય. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? સામાન્ય રીતે માણસ અટકી ગયું છે કે વહેતો છે? અટકી ગયો છે. અટકી ગયો છે. હવે આપણે એને દાખલાથી સમજવું હોય બધી વસ્તુ, તો કે સાયકલ ઊભી રહે તો પડી જાય કે ચાલે તો પડી જાય? ઊભી રહે તો પડી જાય. અને ચાલે તો પડી જાય ખરી? ના. બરાબર છે. તો હવે આપણે ચાલીએ છીએ કે ઉભા રહી ગયા છીએ? વાહ વાહ, બહુ સરસ. ઉભા રહી ગયા છીએ. બરાબર છે. પડી ગયા છે. એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ નહીં થાય તમારે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય?
ફાઇલોનો સંભાળ નિકાલ પણ નહીં થાય. સંજોગો જે આપણે છે જે હમણાં કીધું કે આપણે જે ચાલીએ છીએ કે ઉભા રહી ગયા છીએ એમાં જે હા. આપણે કીધું થોડુંક સમજાવો ને, મને સમજાણું નહીં. આપણે સામાન્ય ચાલીએ રીતે છીએ કે ઉભા રહી સામાન્ય રીતે તમને સુખ ગમે કે ના ગમે, ગમે? હા એટલે ઉભા રહી ગયા કે ના રહી ગયા, હા ઉભા રહી ગયા, બરાબર. એટલે દુઃખ ગમે કે ના ગમે, ના ગમે, તો એ ઉભા રહી ગયા કે ના રહી ગયા. બરાબર છે. સ્ટક એવી થઈ રીતે ગયા ત્યાં, બરાબર છે. તમારું જીવન તમારા દર્શનથી ચાલે કે સાચા ખોટાથી ચાલે છે. સાચા ખોટાથી. તમારા મન વચન કાયના વ્યવહારો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકારના વ્યવહારો છે. વાત તમને કે ના સમજાય? હાજી હા. કે દર્શનના આધારે છે તો કે ભાઈ આ આના આધારે છે, સાચા ખોટાના આધારે ચાલે છે. સાચા ખોટાના આધારે છે, બરાબર છે. અટકી ગયા તમે, પડી ગયા. બરાબર. વાત તમને કે ના સમજાય? હમ તો આપણે તો વહેતા રહેવાનું છે કે બીજું કઈ વહેતા કરવાનું? રહેવાનું છે, બરાબર. હવે નદી છે એ વહેરે નહીં. વાત તમને કે ના સમજાય? તો પછી એમાં સડો ઉભો થાય કે ના થાય? તમારું બધી થાય, હા થાય. બધી વસ્તુ છે. એટલા માટે પછી બરાબર. દાદાની વાત નીકળી કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ. સમાધાન આપે એટલે વહેતો થયો. બરાબર, વહેતું થયું, બરાબર. આગળ વધે, બરાબર છે. બહુ ફાઇલોનો સરસ. સંભાવ નિકાલ કર્યો એટલે વહેતો થયો તમારે. હા, નહીં તો ત્યાં ઉભો રહી જાય, બરાબર છે. આ સંયોગ વિયોગી સ્વભાવના છે એટલે વહેતો થયો. આ સમજ્યા ને? હવે મન વચન કાયા હાથમાં જ નથી, પણ એને ભ્રાંતિમાં છે કે મારા હાથમાં છે, હું બોલું છું, હું કરું છું, વિચારું બરાબર છું. છે. મન વચન કાયાનો એકાત્મ એ સમજણના આધારે તૂટી ગયો છે બધી વસ્તુ. તૂટી ગયો છે, બરાબર. આત્મકભાઈ વાત સમજે કે ના સમજાય? સંજોગોનો જેમ છે તેમ સ્વીકાર થયો, એ પણ વહેતો થયો કહેવાય, બરાબર છે. હા, સંજોગનો જેમ છે તેમ સ્વીકાર કર્યો, વહેતો થયો કહેવાય બધી વસ્તુ. બરાબર છે. હવે ક્યાં ને ક્યાં કોઈ બી તમારી સામે જે આવે છે એ દરઅસલ છે કે વિકલ્પ છે? વિકલ્પ છે. વિકલ્પ જ છે. તો વિકલ્પ ઉડે તો મન વચન કાયનો યોગ ઉભો થાય. બરાબર છે, બહુ સરસ. વિકલ્પ ઉડે તો ફાઇલોનો સંભાવ નિકાલ થાય. સાહેબ, આપણે જે મન વચન કાયનો વિકલ્પ ઉડે તો સંયોગોનો સ્વીકાર થાય. ક્યાં ને ક્યાં વિકલ્પ જ છે. મને સાહેબ એક વસ્તુ એટલી સમજાતી નથી કે મન વચન કાયનો એકાત્મ યોગ છે. એટલે દાદાએ જે એની ડેફિનેશન કરી છે કે મનમાં જેવું હોય તેવું વાણીમાં હોય, ને વાણીમાં જેવું હોય તેવું વર્તનમાં હોય. બરાબર. આ સિવાય બીજી કઈક છે એની પાછળની ડેફિનેશન કઈ પકડાતી નથી મને. મન વચન કાયનો એકાત્મ યોગને આટલું બધું મહત્વ કેમ છે? એકચ્યુઅલી પહેલા જે સતયુગની અંદર મન વચન કાયના એકાત્મ યોગને ધર્મ કહેવાતો હતો. બરાબર, બરાબર. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન ને ધર્મ નતો કહેવાતો. બરાબર. મન વચન કાયના એકાત્મ યોગને ધર્મ કહેવાતો હતો. બરાબર. હવે જેમ જેમ ઉતરતો કાળ આવ્યો, પોતે બહિર્મુખ થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? એટલે કરતા કરતા મનમાં જુદું છે, વાણીમાં જુદું છે, વ્યવહારમાં જુદું છે બધું. ક્યાં ને ક્યાં હસબન્ડ વાઈફ છે, પણ તેમ છતાં એકા મત એકા જત નથી. જત નથી, બરાબર છે. મા બાપ છોકરા છે, પણ ક્યાં એકા મત એકા જત નથી. ભાગીદાર છે, પણ ક્યાં એકા મત એકા જત નથી. બરાબર. નોકરી કરતો હોય તો ક્યાં એકા મત એકા જત નથી. વાત સમજે કે ભાઈ અહીંયા મારું કાયમી નથી એટલે બીજે નોકરી ખોલશે. વાત સમજે ને? અને કોઈને રાખશે પણ તેમ સીધા કોણીએ ગોળ લગાડીને રાખશે કે તું અત્યારે આમ કામ કર, પછી આગળ હશે તો તને પગાર વધારી આપીશ એમ. બરાબર છે. ક્યાં ને ક્યાંક સમાધાન નથી પામ્યું એટલે કામ કરે છે, પણ તેમ છતાં ઓપ્શન બીજા ખુલ્લા રાખે છે. ખુલ્લા રાખે છે. એટલે મનમાં જુદું છે, વાણીમાં જુદું છે, વ્યવહારમાં જુદું છે. એટલે મન વચન કાયના એકાત્મ યોગને સારા કાળની અંદર ધર્મ કહેવામાં હતો. અત્યારે મન વચન કાયના એકાત્મ યોગને ધર્મ કોઈ સાધુ સંત બોલતા જ નથી. બધા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, જૈન ધર્મ એને જ બધાને ધર્મ કહે છે. વાત સમજે કે ના સમજે? પોતાના સ્વભાવમાં આવું એને ધર્મ કહેતા જ નથી. કહેતા જ નથી, બરાબર છે. વાત સમજે ને? એટલું બધું ડાઉન થઈ ગયું છે. એટલે આખો એકાત્મ યુગ જ તૂટી ગયો. આ તો કેટલી પુણ્ય ભેગી થઈ તો આવો દાદો મળ્યો ને. દાદા આવો સિમ્પલ તમને જ્યાં છો ત્યાંથી તમે ધર્મ કરી શકો.
હસમુખભાઈ જ્યાં છો ત્યાંથી તમે, જ્યાં છો ત્યાંથી. વાહ એટલે બહુ ધારો કે સરસ, તમે બહુ સરસ. ખૂની Yes, છો yes. તેમ છતાં ધર્મ કરી શકો, હા, કરી શકો, બરાબર છે. જ્યાં તમે છો ચોર ત્યાંથી. છો વાહ તેમ વાહ. છતાં ધર્મ કરી શકો, તેમ છતાંય થાય. વાહ વાહ. તમે લબાડ છો તેમ છતાં ધર્મ કરી શકો, વાહ, બહુ મોટું મહત્વ છે આનું, મન વચન કાયા અને એકાત્મ યોગનું. તમે બહુ સરસ. રાજા છો તેમ છતાં ધર્મ કરી શકો. હમ. હા તમને ને કેટલું સિમ્પલ છે. ધારો કે હમ. તમારા મન વચન કાયાથી નિયમથી દુઃખ થાય કે ના થાય? થાય થાય. હવે દુઃખ જ થાય તો પછી મારે ક્યાં પ્રતિક્રમણ કરવાના રહે? એવું બોલો કે ના બોલો તમારે બધું શું? વાહ વાહ, ન જ રહ્યા, બરાબર છે. કે બાય એવું બોલીએ ડિફોલ્ટ, છીએ, બરાબર. બાય ડિફોલ્ટ જ અતિક્રમણ થવાના જ છે. હું શું કામ પ્રતિક્રમણ કરું? વાહ વાહ. વાત સમજે કે ના સમજાય? હાજી હા. હવે તેમ છતાંય દાદાએ કીધું કે તારા મન વચન કાયાથી દુઃખ થાય છે, કોઈ વાંધો નહીં, હમ. પણ તું નક્કી કર સવારે ઉઠીને કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ વાહ વાહ. જીવને કિંચિત માત્રમાં દુઃખ ના હોવાનું. બરાબર છે, બહુ સરસ. અને રાતે સૂતી ફેરી તમારે પ્રાયશ્ચિત કરી દે કે ભાઈ અહીંયા મનથી વાણીથી કાયાથી દુઃખ થયું છે, એમ પ્રાયશ્ચિત કરી દો, બસ પતી ગયું. હમ. જો આપી દીધો આખો ધર્મ, આ મન વચન કાયનો એકાત્મ યોગ થઈ ગયો. હવે ધર્મની આદાન પ્રદાન આવી રીતે થાય છે ખરું? ના ના, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અત્યારે તો ધર્મની આરાધના એવી છે, તો કઈ કૃષ્ણને માનતો હોય, વાત સમજાય કે ના સમજાય? તો કોઈ મહાવીર નું કરતું હોય તો એને કરવા ના દે. કોઈ બરાબર મહાવીર છે. ને માનતો હોય તો એ કૃષ્ણ નું કે શિવ નું કરતું તો એને કરવા ના દે. એ ટાઈપનો ધર્મ થઈ ના દે, ગયો. ના દે, બરાબર છે. આજે પેલા અંકિત ભાઈ વાત કરી ને કે અમારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા ને એ ગેસ્ટ આ રીતે હા, વાત કરી દીધી. આ બરાબર તો છે. બહુ સ્થૂળ દાખલો છે. ઘેર ઘેર આવું છે બધી વસ્તુ કે નથી? આવું છે જ આવું, બરાબર છે. તો એ ધર્મ છે ખરેખર? નહીં નહીં, બરાબર છે. આ તો મન વચન કાયાનો એકાત્મ તૂટે એવો ધર્મ કરે છે. એવો છે, બરાબર છે. વિષમ ભાવ ઉભો થાય એવો ધર્મ કરે છે. વિષમ ભાવ જ ઉભો થાય, બરાબર છે. સંયોગ સ્વીકાર કરવાનો જ ભાગ નથી થતો. ના બને, બરાબર છે. અરે કોઈ પણ રીતે કોઈ બી ધર્મમાં તો છે ને, કૃષ્ણને માને પણ ધર્મમાં તો છે ને, રામને છે માને જ પણ ને, બરાબર ધર્મમાં છે. તો છે ને, ધર્મમાં તો છે જ ને. વાહ વાહ, બહુ સરસ. ક્રિશ્ચન ને માને પણ ધર્મમાં તો છે ને, મુસલમાન ને માને પણ ધર્મમાં તો છે ને. બરાબર છે, બરાબર છે. કોઈ ધર્મમાં હિંસા નથી બતાવતા, કોઈ ધર્મમાં દગો નહીં ફટકો નહીં, વિશ્વાસઘાતવા નથી કહેતા. કોઈ મનુષ્ય ધર્મમાં નહીં, કરે છે બરાબર છે. જુદી વસ્તુ છે, પણ કોઈ ધર્મમાં એવું કઈ એવો કાયદો નથી કે તમે છે નહીં, હિંસા બરાબર કરો, છે. બરાબર છે, તમે એટલે ધીમે હિંસા ધીમે કરો, આગળ વધે જ છે મારી. દગો ફટકો કરો, વિશ્વાસઘાત કરો, એવું કોઈ વિધાન વાક્ય કોઈ ધર્મમાં નથી કીધું. નહીં નહીં, બરાબર. મનુષ્ય દરેક ધર્મવાળા આડાવડા ધંધા કરે છે, જુદી વસ્તુ છે. તો કેટલો સિમ્પલ ધર્મ આપી દીધો દાદાએ તમને. બરાબર. હવે તમારા મન વચન કાથી બાય ડિફોલ્ટ જ દુઃખ થશે, પણ તેમ છતાં એવું ઇક્વેશન મૂક્યું કે ભાઈ આ તમારે દુઃખ થાય તો એનો પ્રાયશ્ચિત પસ્તાવ કરો, પાછું નક્કી કરો તમારે. બરાબર છે. હવે એક સમય એવો આવશે કે ધીમે ધીમે તમારા મન વચન કાથી કોઈને દુઃખ જ નહીં થાય, આખા ધર્મમાં આવી નહીં જશે. થાય. વાહ વાહ, બરાબર છે. એનું કારણ સેવાય છે ત્યાં. વાહ વાહ. મન વચન કાયાનો એકાત્મ યોગ થઈ જશે, સંભાવ નિકાલ થઈ જશે, અથવા તો સંયોગનો સ્વીકાર પણ થઈ જશે. આ તો કશું જ થઈ નથી. જશે. વાહ, બરાબર. બહુ સરસ, બહુ સરસ. સાચું ને કરાય? ત્રણેય વસ્તુ લિંકમાં છે, એકબીજા સાથે સંકળાયેલી છે. હા. કેટલું સિમ્પલ વસ્તુ છે હસમુખભાઈ, કેટલી સિમ્પલ વસ્તુ છે. બહુ બહુ સિમ્પલ વાત છે, ત્યાં એકદમ આપણે સિમ્પલ કઈ છે. કોઈ ધર્મનું ખંડન કરીને આપણે દુષ્પ્રચાર કરીએ કે નહીં દાદા સાચા છે, પણ બીજા નહીં. બધાને એવું લાગે કે આ ક્યાં આઠવલે દાદા આવી ગયા, આ દાદા ભગવાન ક્યાં આવી ગયા, એની ક્યાં જરૂર છે બધી હા, વસ્તુ. બરાબર છે, બરાબર. આ ધંધા ચાલે છે બધી વસ્તુ. મૂળ ધર્મ શું છે એ ખબર નથી, એટલે આ પ્રોબ્લેમ થાય છે. મેક્સિમમ ઘેર ઘેર તમારા છોકરાઓ નોકરી 8-10 કલાક 12 કલાક કરે તો એનો કોઈને વાંધો ના પડે. મા બાપને હોસ્પિટલાઇઝ કર્યા હોય ને આઈસીયુમાં કર્યા હોય, તેમ છતાં નોકરીમાં રજા ના મળે તો જવું જ પડે તમારે બધી શું, પણ કોઈને હા, વાંધો બરાબર ના છે. પડે. કોઈને વાંધો ન પડે. પણ સત્સંગમાં જવું હોય અથવા તો કોઈ ત્યાં તમારે કોઈની સેવા કરવી હોય તો તરત જ મા બાપને વાંધો પડે. ત્યાં અસમાધાન ઊભું થાય. બોલો શું કરવાનું બહુ થાય? સરસ. આવો ધર્મ અત્યારે આરાધન થઈ ગયો છે બધું. કોઈ સત્સંગમાં જાય છે, વાત સમજે કે હા, ના સમજાય? શું કરવાનો ભાગ થાય તમારો? બરાબર છે. એક જણને લગ્ન નથી કરવું, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડવું છે, પણ તેમ છતાં એ પોતાની ફરજ છે, વ્યવહાર છે, વાત સમજે કે ના સમજાય? વ્યવહાર નભાવે છે,
તો એ સંસારી એને એનું બ્રહ્મચર્ય પાળવું છે, લગ્ન નથી કરવું, બ્રહ્મચર્ય પાળવું છે, પાછું એને તેમ છતાં સંસારી એને સંસારમાં ખેંચ્યા કરે છે. બોલો શું કરવાનું? ખેંચ્યા કરે છે. વાહ વાહ, બહુ સરસ. ખરેખર પોતાની ફરજો પણ બજાવે જ છે છતાંય. વાહ, બહુ સરસ. આટલી ફરજો બજાવે તેમ છતાંય કમ્પ્લેન 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 કોઈ પણ પ્રકારનું ના થાય. આવો તો સાહેબ બહુ ઘણા બધા પ્રસંગો બને છે. આવા પ્રોબ્લેમ તો બહુ થાય છે. ઊંધી સાંભળવા મળે છે. પ્રરૂપણા થઈ બરાબર. ગઈ છે, ઊંધી પ્રરૂપણા થઈ ગઈ છે. ઊંધી પ્રરૂપણા થઈ ગઈ છે. વાત સમજે કે ના સમજાય? હમ. દાદાનું જ્ઞાન મળ્યું એટલે તમે સમજી લીધા. એ લોકો સલાહ આપવા મળે છે કે હવે તો આપણે દાદાના મહાત્મા થઈ ગયા ને એટલે લોકોને સલાહ આપે છે. એટલે ભાઈ એટલા માટે મારે ખોંખારીને બોલવું પડે છે, પણ એ ખોંખારો એ વાક્ય સાંભળતા જ નથી, એને ઇગ્નોર જ કરે છે કે સત્સંગ તમે તમારી જોડે કરો વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અને બીજા બધા જોડે તમારા રિલેશન છે, જે ઋણાનુબંધ છે, રિલેટિવ છે, તમારે બરાબર છે. એનાથી એની બહાર જોડે નહીં જ કરો. જવાનું. બરાબર. પોલીસ આવી હોય તો પોલીસ જોડે તમારે એ રીતે જ વ્યવહાર કરો, બરાબર છે. હસબન્ડ આવે તો વાઈફ નો રોલ કરો, છોકરો આવે તો મધર નો રોલ કરો. બહાર સત્સંગ કરવાથી સાહેબ બે બાજુ નુકસાન થાય છે. પોતાને નુકસાન થાય છે અને સામેવાળાને નુકસાન થાય છે. એટલે બેઉને આ નુકસાન. વિરોધાભાસ છે. સાચું ને? બહુ એટલે સરસ. આપણા ત્યાં પેલા 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 કોણ છે, હાથીમલી આવ્યા તો સત્સંગમાં આવતા હોય તોય સત્સંગના તમારા 5-25 માણસો ક્યાં અહીં નહીં, અહીંયા જજો, અહીં નહીં, અહીંયા જજો. તો પેલા જાહેરમાં બોલવું પડ્યું કે હું પહેલા અમદાવાદમાં આવતો હતો પણ હવે આવવાનું બંધ કરી દીધું. બોલો હવે શું કરવાનું થાય? બોલો. અમન વચનકારનો એકાત્મ યોગ જ નથી. નહીં, એટલે ભાઈ કોઈ બી નથી, ઠેકાણા નથી. સ્થિર બરાબર. છે, તું અલગ અલગ જગ્યાએ એને મોકલીને વધારે અસ્થિર કરી કે એની કેપેસિટી નથી કે કોઈ ઠેકાણે પોતે ડિસિઝન લેશે, બરાબર છે. સ્થિર થશે. થોડું ઘણું પકડવું એ નીકળી જાય પછી એમાં બીજે ડિસ્ટર્બ જગ્યા થઈ લઈ જાય. જશો તો ત્યાંય સ્થિર નથી થવાનું, ત્રીજી જગ્યા પણ કોઈ નહીં ઠેકાણે થાય. સ્થિર થયો તો ત્યાં એને રહેવા દો ને ભાઈ. હા, બરાબર છે. બરાબર. વાત સમજ્યા કે બહુ ના સમજ્યા? સરસ. પણ આવું થઈ હાજી, ગયું તો હા, બોલો હા. હવે શું કરવાનું થાય? હમ. હવે આ તો એને થયું તો એને જાહેરમાં ઝૂમમાં આ વાત મૂકી કે આવું થઈ ગયું છે. બોલો આપણે ક્યાં પકડવા જઈએ કોઈને? ના થાય. આવું તો ઘણું બનતું હોય. બરાબર છે. વાત સમજે કે ના સમજે? આપણે તો આ પક્ષમાં છે એટલે આપણે તો આપણા માટે સ્વાધ્યાય કરીએ છીએ. બસ બસ, બરાબર છે. બહુ બાકી બધાને સરસ. છૂટા જ રાખેલા છે. આપણે બધાને છૂટા જ રાખીએ, જ્યાંને જ્યાં જવું હોય ત્યાં જાય. બરાબર છે. ક્યાં જવાનું છે? એને ખબર છે કે તમારી કેપેસિટી નથી કોઈ પણ ઠેકાણે વિનય, વિવેક, સદવિવેક ઉભો થઈ નહીં શકે. તમે આ બધી વસ્તુ કરશો. વાહ, બહુ સરસ. બસ. વાત સમજે કે ના સમજે? નામનો સમય પસાર થઈ જાય. બરાબર છે. જીવન આયુષ્ય પૂરું થઈ જાય. બધી વસ્તુ પૂરું થઈ જાય. આયુષ્ય પૂરું થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. આજે ધાર કે હું જે આપું છું કે તારા મન વચન કાયાથી દુઃખ થઈ જાય છે, કોઈ વાંધો નહીં એમ કે, પણ તું ખાલી આટલી ભાવના કરજે અને આ ભાવના પછી આવું થઈ જાય તો પ્રાયશ્ચિત કરજે. હા. બધું આટલું થઈ જાય. હવે એ વ્યક્તિને બીજે મોકલવાની ક્યાં જરૂર રહી? જરાય નહીં. બરાબર છે. બહુ સરસ. બહુ મોટી વસ્તુ છે. આટલું આટલું કરે તો બહુ મોટી વસ્તુ છે. બીજે લઈ આખો જવાની જરૂર મનવચન ક્યાં કાયદો રહી? એકતા એવું. નહીં નહીં. પણ સત્સંગને પણ કઈ મનોરંજન ટાઈપનું બનાવી દીધેલું છે બધી વસ્તુ. હવે આટલાની અંદર આખો ધર્મ પૂરો થઈ ગયો કે ના થઈ ગયો? થઈ જાય. પૂરેપૂરો આવી જાય ધર્મમાં. બરાબર છે. કોઈ સંસ્થા છોડવાનું છે કે જગત છોડવાનું છે નહીં. કે સંજોગો છોડવાના છે કે વ્યક્તિ વસ્તુ ખસેડવાની વાત થઈ? આ તો વ્યક્તિ વસ્તુ ખસેડે છે, જગત ખસેડે, સંજોગો ખસેડે. એટલે એ સત્સંગનું પણ એને ભાન નથી કે આ પ્રિન્સિપલ આપી દીધું, બંધ થઈ ગયો. બસ પતી ગયું સાહેબ. બરાબર છે. બહુ સરસ વાત છે. મારે કોઈને બીજે લઈ જવાની જરૂર નથી. આટલી વાત કરી બસ પતી ગયું. કેટલું બધું સિમ્પલ છે ને કોમ્પ્લિકેટેડ બનાવી દે છે પોતે જ જાતે જ. સાચું. એટલે આવું છે. એટલે મન વચન કાના એકાત્મ યુગ આ રીતે નથી. ફાઇલોનો સંભાવ નિકાલ નથી થતો. સાચું ને કે ના સમજાય? સંજોગોનો સ્વીકાર નથી થતો. કેવી રીતે શિકાર થાય? નથી થતો. સિમ્પલ બરાબર દાખલો છે. બતાવું કે મેક્સિમમ, આ તો સ્યાદવાદ રીતે કહું છું કે મેક્સિમમ 180 ડિગ્રી જ દેખાય છે. સ્યાદવાદ રીતે કહેવા જોઈએ, નિશ્ચયથી ના બોલાય તમારે. બરાબર છે. નહીં ના બોલાય. બાકી એકાંતિક થઈ ગયા એટલે તમારે અંશ જ્ઞાન થઈ ગયું. અંશ જ્ઞાન થઈ ગયું. ડિગ્રી ઉપર આવી ગયો પોતે. 180 ના થયું, અંશ જ્ઞાન થઈ ગયું. એક ડિગ્રી ઉપર આવી ગયો. બરાબર તેમ છે. બહુ છતાંય સરસ. આખા જગતને ઉદ્દેશીને બોલે છે એટલે સ્યાદવાદ કે મેક્સિમમ 180 ડિગ્રી છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? 180 ડિગ્રીના દર્શનને, વિઝનને તમે 360 ડિગ્રીનું માને છે, એટલો જ પ્રોબ્લેમ છે. એટલો જ 180 પ્રોબ્લેમ છે. ડિગ્રીના વિઝનને 180 ડિગ્રી માનો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો નથી. બરાબર છે. હવે આટલું ખબર પડી ગઈ એટલે નો ડાઉટ તમારે વ્યવહાર સાપેક્ષાથી કરવાનો રહે, નિરપેક્ષાથી કરાય નહીં.
નહીં તમારા મન બરાબર છે. વચન કાયા સાપેક્ષ છે કે વ્યવહાર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેની સાપેક્ષાથી કરો તો મન વચન કાયનો એકાત્મ યોગ હશે, સંજોગોનો સ્વીકાર થશે અને ફાઇલોનો સંભાવ બધું નિકાલ થશે, થશે. નિકાલ થશે. બરાબર. હસમુખભાઈ વાત બહુ સમજે કે ના સરસ, બહુ સરસ. એકદમ ટૂંકું છે અને એકદમ સરળ છે, પણ પકડાય એવું તો અગત્યનું છે. પકડાય તો બરાબર છે. આ તો બહુ જગત સરસ, બહુ ખસેડે છે, સરસ. સંજોગ ખસેડે છે, વ્યક્તિ ખસેડે છે, વસ્તુ ખસેડે છે. આનું આ ધંધા કરી છે બધું. આ સમજે ને? મનોરંજન જોઈએ છે બધી વસ્તુ. આ સમજે સાહેબ કે બહુ નહીં? સ્થિરતા અને બહુ ડેપ્થ માંગી લે છે, બહુ ડેપ્થ માંગી લે છે આ વસ્તુ. મનોરંજન ખ્યાલ જ નથી નહીંતર આવતો નહીં કે પકડાય. આ તમને ફંડામેન્ટલ જરૂરિયાતો જે તમારે જે શરીર વાહ શરીર વાહ. જરૂરિયાતો છે કે ભાઈ જમવાનું છે તો તમને જમવાનું મળે છે, બેસવાનું છે તો સારા વાતાવરણ વાળું તમને બેસવાનું મળે છે, કોઈ આગળ બાજુ ડિસ્ટર્બ નથી, કશું નથી. માઇકની સિસ્ટમ સારી છે, સારા બધું બધું બધા આપતા બધું. પુત્રો સરસ રીતે વાતો કરે છે. વાત સમજે કે ના સમજે? સરસ રીતે પ્રશ્નો થાય છે. આ શું ધંધા માળો છો બધી વસ્તુ? એના ગુના સાહેબ આની લાગશે તો કિંમત આખી ન શકાય. એના ગુના લાગશે એ તો ભાન જ નથી પડતું કોઈને. ભાન જ નથી. વાહ વાહ, બરાબર છે. એ તો ખબર આ જ બધા નથી ગુના પડતી. લાગશે ને ભાન જ નથી પડતું. આ કામ કાઢવાનું છે એના બદલે તોડફોડ 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 આના ધંધા કરે. મન વચન કાયનો એકાત્મ યોગ જ નથી. શું કરવાનું થાય કે નુકસાન વધારે થાય છે એને ગેઇન ને એને બદલે. એ હાજર છે તેમ છતાં ગેરહાજર છે. ગેરહાજર છે. અને ઉઘાડી આંખે આંધળો છે ને ઉઘાડા કારણે બહેરો છે. આટલું આટલું જ ખબર પડે. ચાલો આ તારા મન વચન કાથી દુઃખ થાય કોઈ વાંધો નહીં, એની ચિંતા જ ના કરતો. ખાલી આટલું જ 5 વાર સવારે ઉઠીને બોલી જાય અને રાતે સુતી ફરી જોઈ લો કે મન વચન કાથી કોઈને દુઃખ થયું છે તો એનું પ્રાયશ્ચિત પસ્તાવ કરો, પાછું નક્કી કર, બસ પતી ગયું. બસ પતી ગયું. બહુ વિધિ સરસ. વિધાન કે આખો ધર્મ ક્રિયાકાંડ આવી ગયો. બધું જ આવી ગયું. સ્વભાવમાં આવી જશે ધીમે ધીમે. સ્વભાવમાં આવી ગયો. સ્વભાવમાં આવી ગયો. બહુ સરસ. બહુ બાય સરસ. ડિફોલ્ટ ધીમે ધીમે મન વચન કાયનો એકાત્મ યોગ ખુલ્લો થઈ જશે, સંજોગોનો સ્વીકાર થશે, મતમાંથી નીકળી જશે, મતભેદમાંથી, નીકળી જશે. મનભેદમાંથી, તનભેદમાંથી, બધામાંથી નીકળી જશે. નીકળી જશે. આખો સિદ્ધાંત પકડાઈ ગયો. આખો સિદ્ધાંત આવી બસ ગયો. સિદ્ધાંત આપું છું, સાપેક્ષતા સિદ્ધાંત આપું છું સાપેક્ષતાનો કે સિદ્ધાંત. એક જ બહુ સરસ. સમયમાં 360 ડિગ્રી હોય તો તમે કઈ વિધાન વાક્ય કરી શકો કે મેક્સિમમ આટલું જ દેખાય. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એ સાપેક્ષતાથી વ્યવહાર કરો તો ક્યાંય પ્રોબ્લેમ છે? નહીં, નથી ક્યાંય. બરાબર છે. હવે સાપેક્ષતા એ સમજવું પડે કે ભાઈ પૈસા જાય કોઈને ગમે નહીં, પણ મહિના હમ. પછી દૂધ વાળો આવે છે તો હસતા હસતા પૈસા આપે છે. તો આ આપણે છે. સાપેક્ષતા થઈ ત્યાં ગઈ. સાપેક્ષતા ખબર છે. આ ક્યાં ક્યાં અઘરું છે? નહીં, જરાય અઘરું નથી. સાચું ને? એવી રીતે વરસાદની સિઝનમાં વરસાદ પલળે છે તો સાપેક્ષા ખબર છે. તો તરત છત્રીને રેનકોટનો ઉપયોગ કરે કે ક્યાં પ્રોબ્લેમ છે? આ મન વચન કાયનો એકાત્મ યોગ થઈ ગયો. પૂરેપૂરી સમજણ તો છે જ. આ સાપેક્ષાથી આ ફાઇલોનો સંભાવ નિકાલ થઈ ગયો, સંજોગનો સ્વીકાર થઈ ગયો. એ જ હસમુખભાઈ વાત સમજણ સમજે કે ત્યાં ના? વાપરવાની છે. ખાલી આટલો જ ફેર કરવાનો છે. વાત સમજે કે ના સમજે? સમજણને શોધવા નથી જવાની. આ છે તો જ એની પાસે. પોતાનું અનડેવલપમેન્ટ છે અને જયમીતભાઈ અઘરા લાગે છે ને બીજું લાગે છે. એટલે ભાઈ હું તો વર્ષોથી આની આ જ વાત કરું છું. તો સાહેબ પહેલા સિદ્ધાંત અઘરા પકડાવો લાગતા છો. હતા ને અત્યારે મેં સરળ જોયું ને, લાગે છે. સિદ્ધાંત બધા પકડાવો કઈ છો. શૈલી બદલી હોય તો બરાબર છે. શું કે છે? સિદ્ધાંત પકડાવો છો સાહેબ. આપ સિદ્ધાંત પકડાવો છો. ખરેખર ગજબનું કામ થાય છે. બહુ મોટું કામ થાય છે. આપણે કોઈને વિધિ વિધાન નથી આપતા. કોઈ પણ રીતે તમે જે દ્રશ્યને દ્રષ્ટા કીધો છે એની જગ્યાએ તમને દ્રશ્યને દ્રશ્ય બતાવીએ છે બધી વસ્તુ. બસ બસ એટલું જ કરો. જ્ઞેયને જ્ઞાતા કીધો છે તો જ્ઞેયને જ્ઞેય તરીકે બતાવીએ છીએ કે જ્ઞેય જુદો છે ને બસ આટલું જ જ્ઞાતા થાય છે. જુદો છે, દ્રશ્ય જુદું છે, દ્રષ્ટા વાહ, જુદું છે. એ અલગ અલગ સંજોગોમાં તમને દાખલા આપીને બતાવીએ છીએ. સમજાય. કોઈ સત્સંગ પૂરો થયા પછી પણ કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ આપતા નથી. નહીં, પછી નહીં. બરાબર છે. એ ક્યારેય પછી નહીં. પણ કોઈ હોમવર્ક આપતા નથી. હોમવર્ક તો પેલું નહીં નહીં, આવડવાનું પછી છે પણ. એટલે જરા હોમવર્ક કરો બધી વસ્તુ, એટલું જ છે. બાકી પછી બી કોઈ બરાબર છે. હોમવર્ક આપતા નથી. સાહેબ આ વસ્તુને શાંતિથી સાંભળીએ ને તો ઘણું બધું પકડાઈ જાય ને આખી વાત ખુલ્લી થઈ જાય અંદરથી. એ વાત એટલી બધી વસ્તુ મોટી મળે છે અંદરથી. બધું હતું. તો બહુ વિકલ્પ મોટી વિકલ્પ મોટી વસ્તુ ખુલ્લી થાય છે અંદર. વિકલ્પ એટલે શું કરવાનું થાય? હમ. વસ્તુ તો સમજવી પડે ને. હવે એક સામાજિક પ્રાણી છે, એમ થાય ને કે એક સામાજિક વ્યક્તિ છે, પારિવારિક વ્યક્તિ છે, વૈવાહિક વ્યક્તિ છે કે આ બધી વસ્તુ છે. હવે એની પાસે આપણે કામ લેવાનું હોય, વાત સમજે કે ના સમજાય? તો કેટલું લેવાનું હોય? એનું લિમિટેડ લેવાનું કે અસીમ લેવાનું રહે? લિમિટેડ. લિમિટેડ.
હવે ધારો કે હું તમારી પાસે કામ લઉં છું, વાત સમજે કે ના સમજાય? તો કે ભાઈ હું લિમિટેડ તમારી પાસે કામ લઉં, પણ બીજી 10 વ્યક્તિ આવીને તમારી પાસે બીજું કામ કરાવે તો એ વિવેક પણ નથી કે ભાઈ આ સામાજિક પ્રાણી છે, પારિવારિક વ્યક્તિ છે, વૈવાહિક વ્યક્તિ બરાબર છે કે 10 માણસનું કામ નહીં કરી શકે. નહીં કરી શકે. કોઈ એકાદ માણસની જોડે તમારે અમુક રીતે કામ કરી શકશે, પણ આટલો વિવેક નથી કે એ એક જ વ્યક્તિ પાસે 10 વ્યક્તિ કામ કરવા જાય છે અને કરાવવા જાય છે. શું દશા થાય? આ ભાન નથી, આ ભાન નથી. વાત સમજ્યા કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે. અને ભલે બધા આત્માની વાત કરે, પણ જો મૂળમાં જોઈએ ને એની દાનત કે ઇન્ટેન્શન જોઈએ ને, કોઈને આત્માની પડેલી નથી. તો એ સામાજિક પ્રાણી છે કે જે કઈ વૈવાહિક વ્યક્તિ છે એ કેટલી મદદરૂપ થશે તમને. ઉપરથી તમે અમુક વ્યવહાર કરશો તો એ ધર્મથી વિમુક્ત થશે, ભગવાનથી વિમુક્ત થઈ વિમુક્ત જશે, થશે, વિમુક્ત થઈ જાય, ભગવાનથી વિમુક્ત દાદા થઈ જાય. દાદા ભગવાનના જ્ઞાનથી વિમુક્ત થઈ જશે. થઈ જાય. બરાબર છે. એને તો જેટલો સ્વતંત્ર રાખો એટલો એ સન્મુખ જ છે. સ્વતંત્ર રાખવો પડે એને. બરાબર છે. બહુ સરસ વાત. હતો ને, પણ અત્યારે તો એને સ્વતંત્ર રાખે ને તો એને ભાન 50-60 વર્ષે થાય કે આ જૈમિરજી મને સ્વતંત્ર રાખતા, પણ એ જ્ઞાન એને 50-60 વર્ષે થાય. અને કોઈ બાંધે એને લાગે કે બહુ સરસ છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? શાર્પનેસ માંગી લે સાહેબ બહુ. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? આવું છે બધી વસ્તુ. એટલે શું વાત કરવી, શું સત્સંગ કરવો એ જ સમજ નથી પડતી. બરાબર છે. એટલે મન વચન કાયનો એકાત્મ યોગ આપણે કેવી રીતનું સમજવાનું છે, ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો, સંજોગોનો સ્વીકાર કરો, બધી વસ્તુ સમજવી પડશે. આખું વિજ્ઞાન આવી જાય સાહેબ. આપણે તો એક સિમ્પલ પ્રશ્ન કરી નાખીએ છીએ, પણ જો ને પેલા ભાઈએ તમારે વ્યવસ્થિત શક્તિને કેટલા પેલું કે ને નિયતિવાદ અને પેલું કે ને પેલું ભવિષ્યવાણી ઉપર વ્યવસ્થિત લઈ ગયા બધું. આવું તો ઘણું બધું થાય છે, ઘણું બધું. અને એનાથી પોતાને કેટલું નુકસાન થાય છે ખબર નથી પડતી. વાત સમજ કે ના સમજાય? વ્યવસ્થિત તો આખી 10 લાખ વર્ષની શોધ છે, આખી વસ્તુ જ જુદી છે. આખો તમારો આરંભ ઉડાડી દે છે. અને વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, આખો પરિગ્રહ ઉડાડી દે છે. હવે આ બધા સ્ટેજ ઉપર આવતા સાધુઓને કેટલા અવતારો નીકળી જાય, તમને ચપટીમાં આપી કેટલાય અવતારો નીકળી જાય. અને કોઈ મહેનત વગર મળી ગયું છે આ બધું. એટલે તમે સંસારી હોવા છતાં સંયમી બનાવી દીધા. સંયમી બનાવી દીધા સાહેબ. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. સંસારી હોવા છતાં સંયમી બનાવી દીધા. પણ તમારા કોઈ ત્યાં આવે છે ને એક વ્યક્તિ વિકલ્પ મૂકે છે, તો વિકલ્પ ઉડાડી નથી શકતા, એને સમજાઈ નથી શકતા, એને કન્વિન્સ નથી કરી શકતા. જો દશા તો જો આ વિજ્ઞાન ખુલ્લું થયું છે, બહુ મોટી વાત એને છે. સમજાઈ નથી શકતા. એ તમને ક્યાં ને ક્યાં અંદર તમારી અંદર ઝેર રેડી જાય છે કે વિકલ્પ આપી જાય છે. આ સમજે કે ના સમજાય? શું કરવાનું થાય? એ તો અમારે બન્યું હતું સત્સંગ દરમિયાન કંઈક વાત નીકળી ને, તમારા બરોડાના એક વકીલ સાહેબ હતા, જસુભાઈ સાહેબ તમારા. સત્સંગ સરસ મજાનો ચાલ્યો ને, અડધો કલાક તમારે. તે પછી ધીમે ધીમે કે આ સંસાર ખારો દાવ જેવો છે. દાદા એમાં સૂર ના પુરાયો. દાદાએ સામે પ્રશ્ન કર્યો કે પહેલા ખારો દવ જેવો લાગતો તો એટલે આ રાગ કર્યો, હવે દ્વેષ કર્યો, પછી રાગ કર્યો. કે પેલા ખારો દવ જેવો લાગતો હતો, એટલે પેલા મીઠો મધ જેવો લાગતો હતો. એનાથી બી તું ઉભો જ છું. હવે ખારો દવ બોલે છે તો ઉભો જ છું. 4 ગતિને 84 લાખ એનું જ બંધ પડશે. દાદાનું વાક્ય સમજાઈ જાય તો એના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બધા. એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રે બધી. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? ના બરાબર. બહુ સરસ છે. મન વચન કાર્ય યોગનું છે કે સંયોગોનો સ્વીકાર કરો કે ફાઇલોનો સંભાવ નિકાલ કરો. એટલે મને એવું થતું હતું કે આ ત્રણેય વસ્તુ છે જુદી જુદી, પણ લિંક છે એકબીજા સાથે. એમ આ લિંક ખરી, લિંક તો દરેકની હોય. તમને ખ્યાલ આવે. પણ બહુ તો હોય તમારું બધું શું
હા પણ લિંક છે નહીં, જે રીતે જોવા જાય તો જુદું છે કે ભાઈ આ મન વચન જુદું છે કાયાનો બધું. એકાત્મ યોગ છે. હમ, જો હમ, તમારી સમજણ તમારી પરફેક્ટ થઈ જાય, એટલે એકામત જ થઈ જાય, તો આ બધું હમ. ત્રણે એક જ વસ્તુ છે. ત્રણેય એક જ વસ્તુ છે. વાહ જે વાહ વાહ. દાદાએ સમજણ કીધું લિંક તું થઈ. કે આજે હમ, આ નિર્વિકલ્પ શબ્દ કેમ વાપરું છું, તો કે નિર્વિકલ્પ હમ. શબ્દ વાપરવાની જરૂર નથી રહેતી, નહીં નહીં. પણ તમે વિકલ્પી થયા છો માટે સામે મારે નિર્વિકલ્પ શબ્દ આપવો પડે તમારે. આપવો પડે છે, પણ ખરેખર જરૂર નથી. બરાબર છે, બહુ જરૂર સરસ. નથી, ખરેખર જરૂર જરૂર નથી. નથી. એટલે આ બધી વસ્તુ સમજવું પડશે. હા. સામાન્ય તો આપણી માન્યતા શું છે કે કેન્સર એટલે મરી ગયો. હમ. તો ખરેખર કેન્સર થી એનું મૃત્યુ છે કે આનું આયુષ્ય કર્મ પૂરું થાય છે માટે મૃત્યુ ના, છે? આયુષ્ય કર્મ પૂરું થાય છે એટલે. બરાબર છે. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? હાજી હા, હાજી પણ હા. જેવું કેન્સર આવે છે એટલે આપણે જીવતા જ પેલા મરી જઈએ છીએ. હમ, મેન્ટલ હમ, પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. હમ, હવે આયુષ્ય કર્મ જુદું જ છે અને હમ. કેન્સર જુદું છે. બે જુદું છે. બરાબર છે. પણ તેમ છતાંય કેન્સરને જ આયુષ્ય કર્મ માની લે છે. એને જ માને છે. બરાબર છે. આ આવ્યું એટલે આયુષ્ય કર્મ પૂરું. વાત સમજે કે ના બરાબર. સમજે? એટલે હા. હવે કોઈ ઉપાય નથી, એટલે પોતે જ પોતાને મરવા માટે ને બધા પુરુષાર્થ ચાલુ થઈ જાય છે એના બધા. સાચી મેન્ટલ છે. પ્રોબ્લેમ ઉભો થઈ જાય ને કરતા શ્વાસોશ્વાસ ને બધું વપરાય, એટલે કરતા બધું જલ્દી એક્સપાયર થઈ જાય. અને પછી સાબિત શું થાય કે કેન્સર ના હિસાબે મરી ગયો, કારણ કે એને તેથી ઉપાય નથી. ઉપાય નથી. વાહ, સાચું ને? હવે બહુ બહુ કેન્સર એટલે ઊંડી બહુ વાત છે. ટૂંકમાં, કેન્સર એટલે દાદાએ કેન્સરને ટૂંકમાં કીધું કે હમ. પ્રજ્ઞા દોષ થયો છે, એના દ્વારા અસાધ્ય રોગ થયા છે. અસાધ્ય રોગ થયા છે. હવે પ્રજ્ઞા દોષ એટલે હું હસમુખભાઈ છે એને પ્રજ્ઞા દોષ કહેવાય. પ્રજ્ઞા દોષ. વાહ વાહ. બરાબર છે. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એને પ્રજ્ઞા દોષ કહેવાય. પ્રજ્ઞા દોષ થઈ ગયો. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? આટલું જ છે. બહુ સિમ્પલ વસ્તુ છે પણ થાય. આયુર્વેદિકમાં કીધું છે કે પ્રજ્ઞા દોષના હિસાબે આ થયું છે બધી વસ્તુ. થાય છે. બરાબર છે. એટલે અજ્ઞાના પક્ષમાં છે. હમ. હું હસમુખ પછી અજ્ઞા થયું. હું કરું છું અને તે એ જ કરે એનું છે, મૂળ અજ્ઞા કારણ છે. કીધું. વાહ વાહ. પ્રજ્ઞા દોષ છે. બરાબર. બધું ઓકે થઈ શકે કે ના થઈ શકે? થઈ પણ જાય પેલો છે. નિશ્ચય મૂળ થઈ કારણ જાય પકડાઈ જવું. કે પેલો નિશ્ચય થઈ જાય કેન્સર એટલે કેન્સર. કેન્સર. હસમુખભાઈ વાત સમજે ને? હવે આ બરાબર. વસ્તુને ક્લિયર કરવાનું છે. આમાં ક્યાં કોઈ અહીંથી નહીં ઉઠાઈને ત્યાં લઈ જવાનું, ત્યાંથી ઉઠાઈને અહીં લઈ ક્યાંય જવાનું, અહીંથી ઉઠાઈને ત્યાં લઈ જવાનું ભાગે. કશી જ જરૂર નથી. વાહ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? બહુ અદભુત વાત છે. અદભુત છે. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થયું સાહેબ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય બોલો સચ્ચિદાનંદ સુખી. સુબીરજી. जय सच्चिदानंद, जय मेहसान जी। जय जय सच्चिदानंद सर्वे महात्माओं। अभी मेरा एक प्रैक्टिकल प्रश्न का समाधान चाहिए। ये अग्रोसोच जो बोलता है ना, तो विजय भाई भी वो उस दिन उसमें वो मतलब उठाया था। तो ये हाँ प्रैक्टिकल हमारा अभी इस स्टेज में आ गया, जैसे 70 के आसपास आ गया, और हमारा जो भी क्लोज रिलेटिव है वो भी उसी मतलब एज ग्रुप में है। तो सबने हाँ सोचने लगे कि अभी रिटायर्ड सब भी हो गया, और सबने सोचने लगा अभी ओल्ड एज में किधर जाएंगे, बच्चे लोग के पास ये स्वतंत्र रहेंगे। और हाँ बच्चे लोग सबका ही हमारा मतलब इन लॉज के सभी बच्चे लोग बाहर ही है, कनाडा है, क्या हाँ बोलते हैं, यूएसए है, स्विट्जरलैंड, लंदन, सब बाहर ही है। तो हम बराबर चार इनका जो कपल है इधर हम लोग है, सब वही वही सोचता है, कोई भी मीटिंग हो मतलब गेट टुगेदर हो, वही बात बराबर चलता रहता है। तो हाँ मैं तो इसको सिंपल ले लिया, जैसा हम इतना दिन से सत्संग करते हैं, तो हमारा हाथ में तो अभी कुछ है ही नहीं, अभी उतना बराबर तक सोचने का भी नहीं है। मैं तो उसी टाइम पे बोल देता हूँ भाई मेरे को इतना आगे सोचने का नहीं, 1-2 साल में क्या होता है वो मैं देखता हूँ, बस उसके आगे मैंने सोचता नहीं हूँ। तो बराबर ये सब परिकल्पना परिकल्पना मेरा राय लेने के लिए जबरदस्ती करते हैं सब। वो कोई टाइम पे बोलता है चलो कलकत्ता में जाके एक कॉमन जगह पे सब रहेंगे, बराबर एक मतलब एक ही बिल्डिंग में रहेंगे, मतलब इस टाइप का जो अग्र सोच है। मैं तो सोचा ये अग्र सोच करने का जरूरत नहीं आ रहा, अग्र सोच करने जाएगा तो मेरा वर्तमान बिगड़ेगा। मैं बराबर वर्तमान में जो अभी रिलैक्स करता हूँ, जो शांति से रहता हूँ, सत्संग करता हूँ, वो बिगड़ जाएगा। वो सोच में रहेगा तो दादा दादा नहीं कर पाएंगे। वो आपको इसमें क्या राय है?
આ તો કેવું છે प्रैक्टिकल प्रॉब्लम है, मैं आपको बोल रहा हूँ. તો કે આ જે છે પ્રોબ્લેમ્સ બધી વસ્તુ છે એ વાત સમજે કે ના સમજાય પણ ધારો કે પ્રોબ્લેમ્સ આયા કેવા કે કોઈએ મોકલ્યા છે કે હેપનિંગ છે हैपनिंग છે. કોઈએ મોકલ્યા નથી હેપનિંગ છે હમ. સ્વયં કોયડો થઈ ગયેલો છે અને રાઈટ. સ્વયં કોયડો થયેલો છે પણ એનું સોલ્યુશન શું છે તો કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ there are two weapons to solve this puzzle, one relative and another real. રાઈટ. આ બે દ્રષ્ટિથી તમારા પઝલના સોલ્યુશન આવશે. આપણે અહીંયા જવું કે અગ્રો સોચ કરવું એનાથી કઈ સોલ્યુશન આવવાના જ નથી બધું શું નથી આવવાના. તમે કઈ પણ સેફટી સિક્યુરિટી કરવા પણ સેફટી સિક્યુરિટી છે નહીં બધું શું રાઈટ રાઈટ. એ તો તમારી પુણ્ય છે ને સારું તમારા કર્મ છે એટલે તમે વિચારો છો ને ગોઠવણી થાય છે કે જો આપણે આ કર્યું તો આપણે ક્યાં આપણને પ્રોબ્લેમ ના આવે ભલે છોકરો અમેરિકા છે કે કેનેડા છે કે સ્વિટરલેન્ડ પણ જો આપણને પ્રોબ્લેમ ના આવે પણ એ બધું એ ભ્રાંતિ છે આરોપણ છે બધું દરઅસલ નથી બધું શું રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજાય હવે તમે સીધા કોઈની અગ્રસોચ આપણે રોકી ના શકાય હા હા હા. વાત સમજાય કે ના સમજાય પણ તમારે નિરોગી થવું છે તમારે નિર્ભય થવું છે તમારે નિશંક થવું છે નિર્વિચાર થવું છે નિર્ગ્રંથ થવું છે રાઈટ. તો એક જ વસ્તુ રાખો મારા મન વચન કાયથી કોઈને દુઃખ આપવું નથી રાઈટ. અને તેમ છતાં મારા મન વચન કાયથી કોઈને દુઃખ અપાઈ જાય તો એનું પ્રાયશ્ચિત પસ્તાવ કરીને પાછું નક્કી કરો મારા મન વચન કાયથી કોઈને દુઃખ નથી આપવું તો તમે નિરોગી થઈ શકશો રાઈટ. નિર્ભય થઈ શકશો રાઈટ. કારણ કે અહિંસા ધર્મના પક્ષમાં છો તમારા મન વચન કાયથી હિંસા થાય છે હા હા. પક્ષ કયો છે અહિંસા ધર્મ એટલે તમે નિર્ભય થઈ શકશો નિરોગી થઈ જશો નિર્ગ્રંથ થઈ જશો નિર્વિચારી થઈ શકશો બીજી કોઈ પણ વસ્તુથી નહીં થઈ શકે તમે બરાબર. અને બીજું પોતે પોતાને જાણે અને પછી પરને જાણે તો પછી નિર્વિચાર થઈ શકે હવે તેમ છતાં પોતે પોતાને જાણ્યો છે ને પરને પણ જાણી લીધો છે પણ તેમ છતાં સુબીરજી બી છે અને શુદ્ધાત્મા પણ છે રાઈટ. એટલે વિચાર આવશે અગ્રસોચ આવશે પણ એ સુબીરજી ના આવે છે મને નથી આવતી વાત સમજે કે ના સમજાય ભયભીત થાય છે તો સુબીરજી ભયભીત થાય છે હું ભયભીત નથી થતો इसमें आपको रोक रहा हूँ. सुबीर जी को कोई अग्रसोच नहीं है आज की तारीख में. આજે એક દાખલો આપું છું આજે તમે બધા ભેગા થાવ છો બરાબર છે. તમે મારી જોડે વાત કરો છો એટલે સુબીરજી જે કોમન માણસનો આ એક જવાબ છે એટલે ભય છે કે શંકા છે એ સુબીરજીને થાય કારણ કે તમે જુદા પડ્યા પછી આ રીતે તમારે અગ્રસોચથી મુક્ત થવાનું છે બીજી રીતે કોઈ મુક્ત ના થઈ શકો તમારે રાઈટ રાઈટ રાઈટ. કારણ કે આપણે જે રીતે ધર્મ આરાધ્યો છે પણ તેમ છતાં લોકો ધર્મથી વિમુખ થાય એવી રીતનો ધર્મ આરાધ્યો છે રાઈટ. વાત સમજે કે ના સમજાય એટલે આજે ધારો કે છોકરાઓ અમેરિકા જાય છે કે કેનેડા જાય છે કે સ્વિટરલેન્ડ જાય છે તો કેને કે તમે ધર્મને જુદી રીતે આરાધ્યો છે માટે જ એટલે કુદરત તમને તમારા છોકરાઓને અમેરિકા કે કેનેડા કે સ્વિટરલેન્ડ મોકલીને તમને તમારા સભામાં લાવવા માંગે છે રાઈટ. હા તમને કે ના સમજાય કે સત્સંગમાં જતા હતા ત્યારે રોકતા હતા અને બીજું કરતા હતા કે ભાઈ આ જો છોકરાઓ હવે અમેરિકા જાય છે ક્યાં રોકવાનું રહ્યું રાઈટ રાઈટ. પાછું ને હવે 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 ત્યાં જશો તો તમને અમુક ટાઈમ ગમશે પછી નહીં ગમે એટલે તમે ત્યાં અહીંયા આવી જશો પણ તેમ છતાંય પોતે અંતર્મુખ નથી થતો કે આત્મામાં આવવાથી જ પ્રોબ્લેમ સોલ્વ થાય છે ક્યાં ને ક્યાં બીજા ઓપ્શન ખોળે છે કે આ ફલાણા આશ્રમમાં આપણે રહી જઈશું તો સારું છે આપણે ઘરડા ઘરમાં રહી જઈશું તો સારું છે બરાબર. વાત સમજે કે ના સમજે આપણે બીજા લગ્ન કરી દઈએ તો આપણે સારું છે આપણે પેલું કરી દઈએ તો સારું છે આવી રીતે બધા ઓપ્શન ખોળે છે આત્મામાં આવવાનું તો એને ઓપ્શન આત્મા સુધી તો પહોંચતો જ નથી પોતે સુબીરજી કે પહોંચે નહીં રાઈટ રાઈટ. હવે પોતે એટલું બધું ગુંચાળ્યું છે એટલે અનંતા વિચારો એને આવવાના જ છે બધી વસ્તુ એટલે મહાત્માને આવવાના જ છે પણ જો એને ખુલાસા કે સમાધાન લીધા હોય તો એ વિચારોને ઇઝીલી જ્ઞેય તરીકે મૂકી શકશે રાઈટ રાઈટ. અને પોતે જ્ઞાતા થશે ઇઝીલી દ્રશ્ય તરીકે મૂકશે અને પોતે દ્રષ્ટા થશે જો ખુલાસા કે સમાધાન નહીં લીધા હોય
તો હમ જ્ઞેને જ્ઞાતા કહેશે ને દ્રષ્ટિને દ્રષ્ટા કહેશે, તો એ વિચારો એને મૂંઝવશે. હમ હવે દેખી રીતે એ મૂંઝવે છે, પણ તેમ છતાં એ મૂંઝવણ નથી, એ આફત નથી, પણ એ આફતને તમે અવસરમાં કન્વર્ટ કરી શકતા નથી. રાઈટ. બાકી તમે જોયું કોઈ બી આફત તમને હોય, પણ એ તમને સ્વભાવમાં લાવવા માટેની આફતો છે કે વિભાવમાં લાવવા માટેની છે. એની સવારમાં. તો કે આ કોરોના આવ્યો તો તમે બધા ક્યાં ને ક્યાં ધર્મ કરતા થઈ ગયા કે ના થઈ ગયા, પછી ઓછું વધતો હોય, રાઈટ રાઈટ. દીવાબત્તી કરતા હોય કે કોઈ પણ ભગવાનને માનતા થઈ ગયા કે ભાઈ આમાંથી મને મુક્ત કરો કે આમ છે બધું શું. બરાબર. એ ક્યાં ને ક્યાં આફત તમને આફત નથી, એ આફતને અવસરમાં કન્વર્ટ કરતા આવડતું નથી, માટે આફત છે. આ વરસાદની સિઝનમાં વરસાદ આવે એટલે આફત થતો કે બીજું થયું? રાઈટ. પણ રેનકોટ ને છત્રી હોય તમારે, ક્યાં આફત થયું? અવસરમાં કન્વર્ટ કરી કે ના કરી શક્યા? બરાબર. આજે અમેરિકામાં જો સ્નોફોલ ને બધું કેટલું બધું છે, તમને તો આફત છે, તેમ છતાં તમે અવસરમાં કન્વર્ટ કરી શકો. બરાબર છે. સાચું ને કે ના સમજાય? એટલે આ સાયન્સ સમજવાનો ભાગ નથી. હવે સાયન્સ ના સમજે ને ખુલાસા કે સમાધાન ના લીધા હોય તો નેચરલી અગ્રસોચ છે એને રહેવાની, અને એ અગ્રસોચ એને ડિસ્ટર્બ કરશે. પણ તેમ છતાં એ બધી જ વસ્તુ અગ્રસોચ ને આ બધી વસ્તુ છે, પણ એ સંયોગ છે, એ બધા વિયોગી સ્વભાવના છે. અને એ અગ્રસોચ ને જે કંઈ પણ બધું આવે છે તમારી સામે, જે કંઈ પણ આવે છે, દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, બધું જે સંયોગ છે એને જવા માટે જ આવે છે. એટલે એ રીતે પણ તમે અગ્રસોચમાંથી વિધિન ફિક્શન બહાર નીકળી શકો. શું કહો છો સુબીરજી? हाँ, आज की तारीख में मेरे को पर्सनली पूछो तो मेरा कोई भी अग्रसोच है ही नहीं आज की तारीख में. બરાબર. लेकिन क्या है, आउट ऑफ 8 एक का नहीं है, बाकी का है ना 7 का. હા, तो બધા वो હોય. जब भेगा होता है ना उस टाइम पे हिला देता है. હા, એ ભેગા પણ તેમ છતાં તમને નથી. પણ જો તમે हम्म તમારી જોડે છે એને તમે ખુલાસો નથી આપતા, તો તમે પણ છો, પણ ઓછે વત્તે ઓછે છે. हाँ, बस एक खुलासा मैं તમારી उन જોડે लोगों છે को એને इन्फ्लुएंस વધારે नहीं कर પર્સન્ટેજ पाता છે, हूँ. તમારી જોડે છે એને વધારે પર્સન્ટેજ પેલું છે, અને તમારી પર્સન્ટેજ ઓછા છે. પણ જો તમે એને ખુલાસો આપો તો પછી તમને નથી એવું કહી શકાય, પણ તમે ખુલાસો નથી આપી શકતા. बस बस वीकनेस उधर ही है વાસ્તવમાં ખુલાસો નથી આપી मेरा. શકતા. हाँ, लेकिन वो बार बार आप बोलते हो ना खुद सत्संग खुद को करने का वो भी आ जाता है. चलो मैं तो सोच लिया क्या है क्या करने का, लेकिन मैं दूसरों को क्या सोचा हूँ वो હા, मतलब उसके सामने એને वो ખુલાસો આપશો, सत्संग उसके साथ नहीं એ हो પોતે જ सकता શાંત है. પડી જશે, અને એ પોતે જ શાંત પડી જશે. વાત સમજે કે ના સમજાય? ધારો કે અમારે બને ને, ધારો કે આ હિલ પાર્ક બધા રહેતા હોય તો કઈ ને કઈ ઘરે જવાનું હોય તો કે ને, કારણ કે હવે એ ઘરને બધું સારી રીતે રાખતા હોય, એટલે થાય ને કે ભાઈ જો હું આ બધું રાખું છું બરાબર છે, પણ હવે પેલી વ્યક્તિ આવશે તો આ બરાબર નહીં કરે, એટલે હું આવું તો આવું પાછું હોવું જોઈએ એમ કે. हाँ, તો એવો જવાબ નથી તો કે આવું જ રહેશે. ना रह सके. એવું પ્રોમિસ નથી આપતો કે કશું નથી કહેતો બધી વસ્તુ. ધીમે ધીમે बराबर કીધું છે. કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. राइट. તરત જ એને હસવાનું ચાલુ કરી દીધું. પાછું એને हाँ हाँ કારણ हाँ કે એ સત્સંગી કઈ કુસંગી નથી. हाँ हाँ हाँ. વાત સમજે કે ના સમજે? તરત એને ખ્યાલ આવ્યો કે આ વાત બરાબર છે બધી. અને બધા જ ઋણાનુબંધ ભેગા થયા છે, કોઈ ખરેખર આપણા નથી. राइट राइट. આપણું તો ખાલી આત્મા જ આપણો છે, બાકી હું પોતે મારો નથી. એટલે તો દાદા પોટલાની માફક જીવતા હતા. राइट. એટલે માલિકી પણ નતું, ઘર વર નહીં, ગાળવતા નહીં, પોતા પણ નહીં, માલિકી પણ નહીં. આ સમજ કે ના સમજાય? अभी आपने जो बोला ना, मैं आज की दादा के एक ऑडियो में मेरे को बहुत छू गया. वो दादा एक लाइन की बात किया उसमें, हाँ ये हाँ जो भी विशेषण है, अभी हम किसी को भी पूछते हैं तो वो हाँ विशेषण में मेरा नाम, मेरा क्या हाँ, क्या बोलता बराबर. है, हाँ जॉब और ये हाँ सब मकान, ये वो सब बुलाते हैं. मतलब वो सब विशेषण में पड़ जाता है. આ दादा વિશેષણ बोलता है आत्मा का कोई विशेषण होता नहीं है. નહીં, આત્માનું વિશેષણ मतलब तुम्हारा परिचय में कुछ विशेषण नहीं है, तो सब બરાબર. रिलेटिव का विशेषण है. बहुत अच्छा लगा मेरे को. એટલે ભાઈ હું સુબીરજી છું એ વિશેષણ છે, હું કોઈનો કાકો છું એ વિશેષણ છે, કોઈનો મામો છું એ વિશેષણ છે.
सुबीर को लगता वक्ता जितना भी है सब विशेषण ही है। બધા વિશેષણ છે એ अच्छा, કાયમના मतलब છે वो જ एक નહીં. लाइन में जो बोलते हैं ना, કાયમના છે જ जातमा का નહીં. कोई विशेषण नहीं होते हैं। એટલે हम तो पहले ही बोलते हैं जी मैं ये नौकरी किया हुआ है, इतना पैसा भेगा क्या, इतना गाड़ी बंगला એ सब બધું बोल देते વિશેષણ पहले થયું, ही। એ બધું વિશેષણ થયું, એ બધું થયું. हाँ बस। મેં નોકરી આટલી કરી, મેં આટલું સેવા કરી, મેં આટલી કંપનીને કમાઈ આપ્યું, આમ કર્યું તેમ કર્યું, હું હતો તો સરસ ચાલતું હતું. બાકી અમારા બીજા બધા એવા હતા કે કેમ કરીને કંપનીને ખાડે નાખે, આમ છે. વાત સમજે કે ના સમજે? મેં મારા ઘરનું કુટુંબ પરિવારનું બહુ કર્યું, હું ના હોત તો આ બધું થાત જ નહીં. બીજા બધા ભાઈઓ આમ હતા ને તેમ હતા ને ફલાણા હતા. વાત સમજે? આ બધું વિશેષણ. બધું વિશેષણ છે. બહુ સરસ, મતલબ મને શું ગયા. આ બધી વસ્તુ બહુ, એટલે આ તો દાદા છે, બહુ જ મોટી વસ્તુ છે. એટલે પછી કહેવાય ને કે દાદા દાદા બોલતા ના. રાઈટ રાઈટ રાઈટ. બહુ બહુ અદ્ભુત વસ્તુ છે. એટલે તમારા તમામ પ્રોબ્લેમ સોલ્વ કરી દે એ બધી વસ્તુ. જેમ તમારો ડોક્ટર એન્જિનિયર થવા માટે તમે અમુક સમય ગાળો છો, તમે તમારા સમાજથી, તમારા ઘરથી, તમારા ફેમિલીથી વિમુખ થઈને તમે ભણો છો. આપણે તો એમાંનો 1% કાઢો, ખાલી આ દાદાનું વિજ્ઞાન સમજો, પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. કોઈ અગ્રસોચ, રાઈટ. ભૂતકાળનો ભય કે ભવિષ્યની ચિંતા જ નથી. દાદા ભગવાને તમને વર્તમાનમાં બેસાડી દીધા છે. રાઈટ. સમજે ને? કે જો કોઈ ઉપરી હોય તો મને અત્યારે લઈ લે. વાત સમજે કે ના સમજાય? जो અને जो હું भी હજી- अपने को वर्तमान હજી હું जो भी જીવતો अपने છું. को वर्तमान बिगड़ता है, वर्तमान का शांति ले लेता है, वो सब मतलब खोटा है। ऐसा ही मतलब मैं इस हिसाब से लेता हूँ। वर्तमान में नए रहने देता है वो सब खोटा है, वो धर्म नहीं है। ધર્મ નહીં. એટલે દા કે મને કોઈ ઉપર હોય તો મને અત્યારે લઈ લે, અને તેમ છતાં હું હજી જીવતો છું એટલે સાબિત થાય છે. વાત સમજે કે ના સમજાય? કોઈ બાપો નથી કોઈ ઉપર. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રે બીજું શું. હા બરાબર છે. સરસ. એટલે આ રીતે તમને નિર્ભય નિશંક બનાવે છે. પછી એમને બહુ સરસ કીધું કે એમને ત્યાં આગળ જાહેરાત કરી કે જેને પૈસાની જરૂરિયાત છે મને 1 લાફો મારે ને 500 રૂપિયા લઈ જાય. પણ કોઈ આવ્યું જ નહીં મને લાફો મારવા માટે. એટલે તારું સ્વતંત્ર જગત છે એમ કે. તારા જગતમાં કોઈનો ડખો ડખલ નથી. હવે ક્યાં ભય થવાનું કે અગ્રસોચ કરવાની જરૂર રહી? બરાબર છે. હવે તેમ છતાં કઈ બી આવે છે તો નિવેડો લાવવાનો કે નિકાલ કરવાનો રહી ગયો છે. આવે છે પણ એના પછી બીજું આવવાનું નથી કે આવવાનું છે તમારે. ના હવે જે બહાર તમે ઓફિસની અંદર બેઠા છો, બહાર બધાને બોલાયા છે, એ આવશે પણ પછી ખલાસ તો થવાના કે નહીં થવાના? લાઈન કે પછી ભરેલી જ રહેશે તમારી બધી વસ્તુ? ના ના, એ તો ખલાસ થવાનું. ખલાસ થવાની જ છે. ના સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ હવે આવી રીતે તો ધર્મની આરાધના થતી નથી. બહાર ગમે તેટલા છે તેમ છતાંય તમારે નિવેડો લાવો છે, પણ તેમ છતાંય નિવેડો લાવો છે એવી દાનતની ઈચ્છા પણ થતી નથી ને ભાવ પણ નથી થતો. હજી તો હું મરવાનો જ નથી, હજી હું કાયમનો છું એવી રીતે જ જીવે છે બધા. રાઈટ. એક પલનું આયુષ્ય છે કે કોઈ ભરોસો જ નથી, ભરોસો વિનાની મૂડી છે, તેમ છતાંય એ એવી રીતે જીવે છે કે હું ક્યારે મરવાનો જ નથી. એટલે નિવેડો લાવવાની તો વાત જ ક્યાં રહી? હવે નિવેડો લાવવાની વાત કરે તો એને ખબર પડે કે ભાઈ 12 લાઈન છે, પૂરી થશે જ તમારે બધી વસ્તુ. એટલે પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે ભૂતકાળનો ભય કાઢી આપ્યો અને ભવિષ્યની ચિંતા કાઢી આપી દાદાએ. અને એમને તો એટલે સીધું કે મારા સત્સંગમાં આવવાથી તમને નુકસાન થાય, પૈસાનું નુકસાન થાય તો 2 લાખનો દાવો મારજો. તમારી भविष्य चिंता उड़ा दी थी। दादा की वो राजीपो जो आपने उस दिन उठाया था ना, उसमें एक लाइन तो और भी है ना, मोक्षदान साथे अभयदान खाशु। तो वो मोक्ष के साथ साथ अभयदान भी दिया है। अभयदान, मोक्षदान साथे अभयदान खाशु, વાત સમજે કે ના સમજે? હૃદય કમળમાં દાદા સ્થાપવું એટલે કેટલી મોટી, એટલે બીજું કશું, બીજું અંદર હૃદય કમળમાં બીજું હોવું જ ના જોઈએ. રાઈટ રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજે? એટલે આપણે કોઈને ઉતારી નથી પાડવાના, પણ કોઈ આપણી પાસે વિકલ્પ લઈને આવ્યા તો એનો વિકલ્પ ઉડાડો, અથવા તો આપણે નિર્વિકલ્પ રહીએ, બસ પતી ગયું, દાદા થઈ ગયા. હૃદય કમળમાં દાદા સ્થાપી દીધા. બરાબર. પણ સામેનો વિકલ્પ આપણી અંદર એક્ટિવ થઈ જાય તો પછી નુકસાન, અને લગભગ એક્ટિવ થઈ જ જાય છે. लगभग एक्टिव ना, इसमें मैं थोड़ा सा आपको क्रॉस कर रहा हूँ।
विकल्प कुछ भी बाहर से आता है ना, हमारा वीकनेस भी बोलता हूँ, उसके साथ साथ जो भी स्थितियां है वो भी बोल रहा हूँ। बराबर कोई भी विकल्प को लेकर खड़ा हो जाता है तो हम निर्विकल्प ही रहते हैं, लेकिन सामने वाले को विकल्प नहीं तोड़ा सकता है। जो आपने बोल रहा था ना, હા એ તો मतलब ખરું પણ सत्संग એ में, સામેનો वो વાળો आपने वीकनेस है, अभी तक वो तैयार नहीं हुआ। હા એ તો એટલે આમાં કેવું છે સુબીરજી, જૈનની અંદર અથવા તો કોઈ પણ ધર્મમાં પાઠશાળા શિબિર હોય, हम्म એ બેઝિક વસ્તુ સમજાવે એટલે કોઈને પણ સમજાવવો તો સમજાઈ શકે. હવે આપણા બધા દાદાના મહાત્માઓને જ્ઞાન મળ્યું છે પણ હજી કોઈને સમજાઈ નથી શકતા. राइट राइट राइट, અને वो हमारा સમજાવે एक बड़ा वीकनेस है। સમજાવે તો રીત વિનાનું સમજાવે છે, કશું જ કરવાનું નથી એમ કે. हम्म हम्म તો કે પહેલા જવાબ બોલી નાખો વાંધો નહીં, કશું જ કરવાનું નથી, પણ પછી ધીમે ધીમે દાખલો આપવો પડે हम्म કે જેના કરતા નતા એના કરતા બની ગયા હતા, એના અકર્તા બનાવી દીધા, એટલે બાય ડિફોલ્ટ જ્ઞાન ક્રિયાને કરતા થઈ ગયા. राइट 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 અને राइट। જ્ઞાન ક્રિયાને કરતા થઈ ગયા એટલે હું અજ્ઞાન ક્રિયાનો અકર્તા થાય, એટલે એ રીતે કશું કરવાનો ભાગ નથી, એવી રીતે નથી બોલી શકતા. हम्म, बराबर। વાત સમજાય કે ના સમજાય? हम्म। એટલે મહાત્માઓ જે નવી વ્યક્તિ આવે છે એને કશું આમ પાયો કે અમુક ટાઈપનું કશું સમજાઈ જ નથી શકતા. राइट राइट, हाँ। એટલે સત્સંગમાં તમને આટલું બધું પ્રશ્નોત્તરી થાય છે તો કંઈક તો ધારણ થવું જોઈએ ને, કંઈક તો પકડાવવું જોઈએ કે ના પકડાવવું જોઈએ. हाँ हाँ એના हाँ, ये કરતા તો हमारे તમે लिए તમે वीकनेस પેલું है। સિનેમા જોવા જાઓ છો તો જેવું સિનેમાની બહાર આવ્યા પછી કોઈ ગાયન ગાતા થઈ જાઓ છો, સિનેમાનું અંદર ગાયન ગાતા થઈ જાઓ છો, राइट, અથવા તો કોઈ ડાયલોગ બોલતા થઈ જાઓ છો. हाँ हाँ। હવે સિનેમાની અંદર તો બધું એમ થાય કે બે કલાકમાં તો બધું ફટ 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 જતું જ રહેતું હશે, પણ તેમ છતાં ઘણી બધી વસ્તુઓ તમને યાદ રહે છે. हम्म। ગાયનો યાદ રહે છે, ડાયલોગ યાદ રહે છે, અમુક રીતનો અભિનય છે, અમુક રીતે ઉભો રહેવાની સ્ટાઇલ, અમુક રીતે આ કરવાનો ભાગ. વાત સમજે કે ના समझे? એટલે ये આટલી બધી हमारा लिए एक वीकनेस है, जो ये हमारा मतलब उसमें इंटरेस्ट मतलब अभी भी इतना प्रकट नहीं हुआ, ના उस એટલે हिसाब દાદા से क्या है। દાદાની વાતને આપણે જુદી રીતે જ લીધેલી છે. એટલે આ દાદાનું જ્ઞાન છેલ્લે દાદા સિવાય બીજી બધી વસ્તુ માટેનો અભાવ તિરસ્કાર કરાવવા માટે આપણે એવું કન્વર્ટ કરી નાખ્યું છે. એટલે અભાવ તિરસ્કાર કરાવીએ છીએ આપણે બધે. વાત સમજી ને? हम्म। દાદાનું જ્ઞાન એવું નથી કરવાનું, દરેક ધર્મ એની જગ્યાએ કરે જ છે પણ એ ધર્મ વિજ્ઞાન સહિત નથી, બસ એટલું જ છે. તો દાદા એ ધર્મને વિજ્ઞાન સહિત કરાવવા માટે આયા છે. ક્યાં પછી ખોટું કહેવાનું રહ્યું કે આ ધર્મ ખોટો છે કે આ ભગવાન ખોટા છે કે આમ છે કે તેમ છે બધું. बराबर। હા તો ને. હવે વિજ્ઞાન એટલે એને દાખલો આપે કે ભાઈ તમારો ફેમિલી ડોક્ટર હોય તો જીવતા હોય તો એ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરે, પણ મરી ગયા પછી એના ફોટા પાઈ જાય તો ના થાય. તો કે એક અવતારના ભયના હિસાબે જીવતો ડોક્ટર ખોળો છો અને પલે પલે મરી રહ્યા છે, તેમ છતાં જીવતા ભગવાન નથી, જીવતું શાસ્ત્ર નથી. કેટલો બધો અધર્મ છે તો કોઈને ખબર જ નથી પડતી. એટલે કશું ના તો આટલું તો મૂકી શકાય કે હારી વાત બરાબર છે. એક અવતારના મૃત્યુના ભયના હિસાબે જીવતો ડોક્ટર ખોડીએ છીએ, પણ પલે પલે મરી રહ્યા છે તેમ છતાં કોઈ જીવતા ભગવાન ખોરતા નથી, જીવતું શાસ્ત્ર ખોરતા નથી. આટલું જ એને કરીને કરવાનો ભાગ નથી. પણ તેમ છતાં આપણા મહાત્માઓ કોઈ નવી વ્યક્તિને સામાન્ય રીતે સમજાય કે કન્વિન્સ કરી શકતા નથી. બરાબર છે. કઈ બી મળે છે પણ તેમ છતાં અંદર એનો પોતાનો કઈક ને કઈક એનો ઘાટ હોય છે એની જોડે. કામમાં આવશે, બીજું છે, ત્રીજું છે, ફલાણું છે, ઢીકણું છે. વાત સમજે કે ના સમજાય? આટલી બધી વસ્તુ છે. આ બધી વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે સુબીરજી? मैं थोड़ा सा और एक टाइम ले लेता हूँ, तो હા, एक કોઈ मिनट। વાંધો નહીં. ये जो आपने बोला समझा ही नहीं सकता, वो उसमें मैं मेरा पर्सनली बात कर रहा हूँ। तो कुछ भी ऐसा मैंने ट्राई किया पहले, और कोई भी क्या बोलता है जो होता है ना, जो मेरा एक्चुअली सर्कल में पहले सब वो वेद वेद वेदांता ऐसा भी सब बड़ा हुआ था। हाँ, सब उसका ही रेफरेंस ला खड़ा कर देता था। तो मैं उधर अटक जाता था, फर्स्ट थिंग। और सेकंड थिंग, बाद में मैंने डिसीजन लिया इनको समझाने का क्या जरूरत है, हम हमारा काम निकालो। तो मैंने बोला आपको नहीं समझ में आया तो छोड़ दो, आप जब समझोगे तब आना मेरे पास। ऐसा करके मैं छोड़ देता हूँ उधर। और तब से मेरा मन में एक हाथ गया, जे खुद का कर लो, दूसरे को करने की जरूरत नहीं है।
बराबर है। ऐसा स्टेज में आ गया। ये एक टाइप का आप स्वार्थी बोल सकते हो, जो भी बोलो आप હા, ખરું. इसमें। और એટલે दूसरा આ उसके सामने પોતાનું अगर कोई કરવાનું, પણ પોતાનું કરવાનું એટલે એમાં કોઈ તમને વિકલ્પ ના ચડાવે, અને તમારી પાસે કોઈ વિકલ્પ આવે તો એને નિર્વિકલ્પ બનાવવાનો ભાગ એટલે બધી છે. હવે તમે हाँ, તમે निर्विकल्प बना नहीं सकता है, लेकिन मेरे को भी विकल्प नहीं कर सकता है, इतना तो खात्री हो गया। હા, એટલે એટલું मैं તો डगू તમે, नहीं। એટલે અમુક અમુક ડિગ્રીઓ ચડ્યા છો, પણ હવે हम्म। હવે એ ડિગ્રી એવી છે કે સામેનાને પણ નિર્વિકલ્પ બનાવવાનો ભાગ રહે છે. हाँ हाँ हाँ, वो स्टेज ऊपर તો आने का પછી है, તમારે बराबर। એ ડિગ્રી પૂર્ણ થઈ જાય તમારી. राइट राइट, ये स्टेज ऊपर आવું પડશે। સામેનાને નિર્વિકલ્પ બનાવો તો ડિગ્રી પૂર્ણ થઈ જાય બધું. હવે તમે જે સમજાવો છો ને એ શાસ્ત્રની રીતે સમજાવશો તો શાસ્ત્રની રીતે કોઈ નહીં સમજી શકે. राइट राइट राइट, नहीं वो जो ધારો आप जैसे ધારો धक्का કે दे के करते हो ना, वो હા, बहुत सारे सर। અમે અમે લોકો અમે જૈન ધર્મ નું બધું કરતા હતા, તેમ છતાં અમે જૈનની શૈલીથી કોઈને સમજાવતા જ નતા हम्म। કે ભાઈ આગમમાં ભગવાન મહાવીરે આવું કીધું છે, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને આવું કીધું છે, વેદમાં આવું કીધું છે, એવી તો કોઈ દિવસ વાત જ નથી કરી અમે. राइट राइट। અમે જ્યાં જઈએ ત્યાં જે અમને સમજાવે ને પછી અમને સમજણ ઊભી થયા પછી મારી પોતાની શૈલી ખુલ્લી થાય. વાક્ય રચના છે, राइट। શબ્દ રચના છે, સ્ટાઇલ છે, કે જે મોમેન્ટ્સ છે, એ બધી જે એટીટ્યુડ છે, આખી બધી વસ્તુ, બોડી લેંગ્વેજ છે, એ રીતે ખુલ્લી થાય બધી વસ્તુ. આપણી પેલી શાસ્ત્રની રીતે ખુલ્લી થાય તો ત્યાં આગળ પ્રોબ્લેમ્સ આવશે. આ સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવી પડે બધી વસ્તુ. બરાબર છે। એટલે એને 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 કેવી રીતે લઈએ આપણે, એને ધર્મની રીતે લઈએ બધી વસ્તુ. અમારી પાસે ઘણા બધા પ્રોબ્લેમ થઈને આવતા હોય કે ના આવતા હોય બધી વસ્તુ. હા, આવે આવે। કે ભાઈ હા, આવે। હસબન્ડ પ્રોબ્લેમ હોય, મા બાપ છોકરાનો પ્રોબ્લેમ હોય, પારિવારિક પ્રોબ્લેમ હોય, બધા લઈને આવે કે ના આવે બધી વસ્તુ. હા, લાવે। એ પ્રોબ્લેમ લઈને આવે તો જે પ્રોબ્લેમ કે એના ઉપર વાત કરવાની કે એનાથી જુદી રીતે વાત કરવાની રહે. નહીં, એ જ એની રીતે જ વાત કરવાની। તો કે જે પ્રોબ્લેમ હોય એ રીતે વાત જ ના કરાય, એનાથી જુદી રીતે જ વાત કરવી પડે. હા હા, ડાયવર્ટ કરવા માટે। વાત સમજાય કે ના સમજાય? પ્રશ્નનો જવાબ નથી આપવાનો. તમે પ્રશ્નનો જવાબ આપો તો તમે વિકલ્પી થઈ જશો. હા, બરાબર। એ અમારે એક એવો પ્રસંગ બન્યો, વાત સમજાય કે ના સમજાય? તો વાઈફ આપણા પક્ષમાં આપણને પક્ષમાં લેવા જાય, હસબન્ડ આપણને એના પક્ષમાં લેવા જાય. વાત સમજાય કે ના સમજાય? બે કરેક્ટ જ છે એની જગ્યાએ. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે એના પક્ષમાં જતા રહીએ તો આપણે સોલ્યુશન ના આપે તો આપણે ધીમે ધીમે આપણું સીલ ખલાસ થઈ જાય. हाँ हाँ, नहीं नहीं, ये मेरा भूल पकड़ गया। વાત સમજાય કે ના मैं तो સમજાય? टू दी पॉइंट बात करना चाहता हूँ, वो नहीं। એટલે મેં એને એનું એનું જે કેરેક્ટર છે એ પોતે જે ડેવલપમેન્ટ લઈને જે બધી વસ્તુ થઈ બધી વસ્તુ વાત સમજાય ને, એમાં પછી બરાબર। ચાલુમાં બેસ થઈ ગયેલા. પછી મેં કીધું, એટલે પછી મેં કીધું હવે મને આમની જોડે વાત કરવી છે, તમારી જોડે વાત નથી કરી બધી વસ્તુ. એટલે બધું એને અમુક અમુક રીતે એલિકેશન મૂક્યા બધી વસ્તુ. વાત સમજાય કે ના? રાઈટ। બરાબર છે બધી વસ્તુ છે કે આ બધા આ ઘાટ માટે છે, આમ છે, તેમ છે, ફલાણું છે, પૈસા માટે, બીજું ત્રીજું. વાત સમજાય ને? પછી મેં કહ્યું ચલો આ બધી વસ્તુ છે. મેં કહ્યું ધારો કે તમારી પાસે મિલકત કેટલી છે? વાત સમજાય કે ના સમજાય? તો કે માની લો કે ભાઈ 10 કરોડ રૂપિયા છે. 10 કરોડ ની વેલ્યુ વધારે છે કે તમારું જે ડેવલપમેન્ટ છે એની વેલ્યુ વધારે છે? શું કહે છે સુબીરજી? એ તો આપના વહેલું પહેલા, હે, આપના પોતાના વહેલું વહેલું 10 કરોડના ડેવલપમેન્ટ, નહીં। આપણું પોતાનું ડેવલપમેન્ટ ની વધારે મહત્વ છે. હા, બસ બસ, હા। તો તમે આ જશો તમારે બધી વસ્તુ આ રીતે કરીને કરશો તો શું દશા થશે? કોઈ દાદા એમને બ્રહ્મચર્ય વ્રત આપ્યું હતું, એમાં એક દાખલો આપતા હતા દાદા, અમને વારે ઘડી આપતા હતા કે અત્યારે તો બ્યુટી પાર્લર નું બધું તૈયાર થઈ ગયેલું છે ને, એટલે પેલી વાઘરણ ને તમારે બ્યુટી પાર્લર વાળા તૈયાર કરી આપે કે ના તૈયાર કરી આપે? હા, કરી આપે, હા। હવે જો બ્યુટી પાર્લરમાં ના અને આમ નોર્મલ લેતી તો આપણે એ છોકરી ગમે ખરી આપણને? ના ગમે। અને બ્યુટી પાર્લરમાં લઈ જાય અને પછી એને તૈયાર કરતા છોકરી જોઈ ગમે, એને વાત કરવી ગમે, લગ્ન કરવાનું મન થાય કે ના થાય? હા હા હા, શું કહો છો?
હા થાય થાય. હવે હવે એ છોકરી ગમી ગઈ, વાઘરણ ગમી ગઈ ને એની જોડે લગ્ન કર્યું, તો હવે આપણું ડેવલપમેન્ટ જુદું છે ને એનું ડેવલપમેન્ટ જુદું છે કે સરખું જ છે? હા. શું કહો છો? ના જુદું જ છે, જુદું જ હવે છે. જ્યાં સુધી એ તમારા ડેવલપમેન્ટ સુધી ના આવે ત્યાં સુધી તમારે એની જોડે ભટકવું પડશે. હમ. સુબીરજી, વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. મેં કહું તમે અત્યારે કરો છો શું? આ વાઘરણ જેવું જ છે. હમ. મેં કહું પેપરમાં વાંચો છો, તમે પેપરમાં વાંચો છો કે 5 હમ. રૂપિયા કે 10 રૂપિયામાં કે 100 રૂપિયા કે 200 રૂપિયા માટે ખૂન કરીને મારી નાખી બધી વસ્તુ છે. રાઈટ રાઈટ. સંસ્કારી છે એટલે એ કરતા નથી, પણ તેમ છતાં અમુક હમ. એના પ્રમાણ કે પર્સન્ટેજ વધશે તો આવું બને કે નહીં બને? તો કે હા બને ને. હા બને. તો ખરેખર પેલા ખૂન કર્યું છે ખૂની છે કે તમે એને એ ટાઈપનું ઇમોશનલ કર્યો છે માટે તમારું ખૂન કરે છે? ના ઇમોશનલ, બરાબર છે. કાઢા પડી ગયા ના કે હું હવે નિવેડો લાવી દઉં કે ભાઈ ના, મારે એ વાઘરણ જોડે હમ. પહેરવું નથી ને કે વાઘરણ જ્યારે ડેવલપ થાય ત્યાં સુધી મારે તો કેટલા અવતાર ભટકી મારવું પડે બધું. મને હમ. દાદાના જ્ઞાનની વેલ્યુ સમજાઈ ગઈ, હવે મારે કોઈ બહેસમાં નથી પડવું બધું. હમ. અને એની વાત સાંભળું, પેલાની વાત સાંભળું તો નિવેડો આવશે ખરા? નહીં આવે. આપણે એમાં જતા રહીશું બધી વસ્તુ. સુબીરજી, આ ये બધી तो વસ્તુ आपने बहुत सरस टिप्स दे दिया, वही सब्जेक्ट पे बात ही नहीं करने का दूसरा। આપણે આ तो બધા उसको લોકો એની વાતમાં લઈ જાય છે આપણને. સ્ત્રીઓ તો સ્ત્રી અને પુરુષો हाँ પુરુષ, हाँ છોકરા તો છોકરા, મા બાપ તો મા બાપ એના પક્ષમાં લઈ જાય છે. राइट એટલે राइट 80 राइट 20 નો દાખલો એટલે જ આપું છું ને. हाँ हाँ 80 20 નો દાખલો જ આપું છું ને કે છોકરો તમારા એના ફાધરને 80% આપતા હતા અને 20% એની પાસે રાખતો હતો. કેમ કે એને લગ્ન કર્યા છે, हम्म છોકરો છે, એને અલગ રહે છે તમારે. પછી પૂછ્યું કે 80 राइट 20 राइट નો પ્રમાણ બરાબર છે કે ના, અનબેલેન્સ છે? 80% છોકરા રાખવા છે અને 20% એની જોડે રાખવા. આ વૃત્તિઓ બધી बराबर છે. બીજી વાત સમજે ને? જો આ તમારે ક્યાં હા કોઈ હા આપણને વિકલ્પ ચડાય? પાછળના આશય બતાવો છો તમે. તો કે કેમ આ માંગે. તમે જે કરો છો આજે વિડીયો ઉતારો, કેટલા વેર બતાને કેટલી સાધના કરશો ત્યારે આમાંથી નીકળશું. આ તમને એમનેમ જ આપી દીધું છે, આ શું કામ? મેં લૂંટાવો, ખાલી ભગવાનને લૂંટજો, બાકી બધું લૂંટાઈ દો. એક બી બેલેન્સ ના રાખતા, જીરો બેલેન્સ ના રાખ, જીરો બેલેન્સ રાખજો. બધું જ તમારે આગે તમારે કંઈ કરવું અને કરોડો રૂપિયા જોતા તો મળી આવશે. એટલે લૂંટાવો, ખાલી ભગવાનને લૂંટો, બાકી બરાબર. જગતમાં બધું લૂંટાવો. ના હમ માગતો તો એને આપી દો, મારે જોતું જ નથી, લે ભાઈ તું લઈ જા. સુબીરજી, વાત સમજે? બોલો, વિકલ્પ ઉડી ગયો કે ના ઉડી ગયો? કે હા ના, હા હા હવે હું રાગે પાડી છું, મને સમજ પડી ગઈ કે ના, મારે મારું મનુષ્ય જીવન બગાડવું નથી એમ કે. રાઈટ રાઈટ. બીજી વાત સમજે કે ના સમજે? એટલે આ તો બધું બહુ જ આવે બધી બરાબર વસ્તુ, છે. પણ અમુક પર્સનલ કઈ કોઈની નહીં આપણે બહુ. વાત ના થાય બધી વસ્તુ. હમ આ દરઅસલ પ્રોબ્લેમ છે. આ દરઅસલ પ્રોબ્લેમ તમે કઈ અમુક શાસ્ત્રોની વાતો કરી કે સોલ્યુશન ના થાય, તો તમારે લાવવા જ પડે. નહીં આવે તો એના વિશેના વિચારો આવશે જ તમને બધી વસ્તુ. હા 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 બરાબર અગ્રસો છે. ચાઈને ઊભી જ રહેશે, નહીં તમને ડિસ્ટર્બ કરશે. જ્યાં સુધી ખુલાસો કે સમાધાન નહીં લો ત્યાં સુધી અગ્રસો જ તમને ડિસ્ટર્બ કરશે. બરાબર છે. બાકી ચારિત્રમોની સત્તા નથી તમને ડિસ્ટર્બ કરવાની. બરાબર. તમે તમારા પોતાના સ્વભાવમાં નથી માટે ડિસ્ટર્બ થાવજો. ચારિત્રમોની પણ સત્તા નથી, એ નિશ્ચેતન ચેતન જ છે. રાઈટ. આ તો ચેતન નથી ચારિત્રમો પણ. કે છે ને દર્શનમો નો વાંધો છે, ચારિત્રમો નો અમને વાંધો નથી. બરાબર. વસ્તુ સમજ. સુબીરજી, સમાધાન થયું કે ના થયું? નહીં બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. જય સચ્ચિદાનંદ પિનલબેન. પિનલબેન, પિનલ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નથી લાગતા, ત્યાં સુધી નેક્સ્ટ લઈએ તો. જય આશીષ, સચ્ચિદાનંદ. આશીષ, જય સચ્ચિદાનંદ. બોલો. जय जय सच्चिदानंद જય दादा, जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। બોલો. हाँ दादा, सापेक्षता वाला सवाल नो तो बहुत बढ़िया थी पिछली बार।
સમાધાન થયો શું કહો છો? અને બીજા સત્સંગમાં બી થયો, શું સમાધાન થયું? અત્યારે બી થયો કે ભાઈ મારો જે વિઝન છે એ અમુક ડિગ્રીનો છે, 100 ડિગ્રી કે 120 ડિગ્રી, હમ હમ હમ. અને હું 360 નો માનું એટલે પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ શું બંધ થવાના છે? કોઈ બીજું કોઈ પ્રોબ્લેમ વાળું હા, છે જ નહીં. તમારી પ્રોબ્લેમ અણસમજણ છે જ પ્રોબ્લેમનું કારણ છે. હા, હું જોઈ બધા વ્યવહારોમાં બધા વ્યક્તિઓ સાથે અમુક અમુક ટાઈપની ડિગ્રીનો મારો જે જ્ઞાન છે એ જ પ્રોબ્લેમ વાળો છે. આ એક પ્રોબ્લેમ વાળું છે. બાકી બીજા બધા તો નિમિત્ત એ તરીકે જ છે. પ્રોબ્લેમ. નિમિત્ત, નિર્દોષ અને શુદ્ધ જ છે. હા, મારી જે બિલીફ છે એ જ પ્રોબ્લેમ વાળી છે. આપણી બિલીફ જ પ્રોબ્લેમ વાળી છે બધી. હા, આપણી અચ્છા, બિલીફને બરાબર બીજો કરવાની છે. દાદા બિલીફ સમ્યક થઈ ગઈ એટલે કામ થઈ ગયું. આમ થઈ ગયું, બરાબર દાદા. અને પહેલા તો આપણે એ જ કઈ બધો વ્યવહાર હતો કે મતલબ મારો જે વિઝન હું લઈને આવ્યો છું આ જ પરફેક્ટ છે. હમ. તમારું પરફેક્ટ છે, પણ તમારા એક વ્યક્તિગત માટે બરાબર છે. પણ જગતમાં તમે એકલા બરાબર, નથી, આખું જગત છે. બરાબર દાદા, તો એ અપેક્ષા એ તમારે એ દ્રષ્ટિબિંદુ થઈ જાય. યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બરાબર દાદા. વાત સમજે કે ના? યુ આર રાઈટ યોર વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. હા, ફેક્ટ વસ્તુ જુદી છે. 5-6 દિવસથી દાદા, 5-6 દિવસથી આના ઉપર જ મારો મતલબ ચાલે છે બહુ કે સરસ, બહુ દરેક વ્યક્તિ, વસ્તુ, બધાના માટે મારો વ્યૂ પોઈન્ટ ही મને પ્રોબ્લેમ કરે છે, બાકી પ્રોબ્લેમ છે નહીં. આ પ્રોબ્લેમ વસ્તુ છે જ નહીં આ જગતમાં. વિકલ્પ છે. પ્રોબ્લેમ છે નહીં. પ્રોબ્લેમ એ આત્માનો વિકલ્પ છે. હા, સમજે કે ના સમજાય? બરાબર દાદા. તમને જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી, એટલે પ્રોબ્લેમ છે. જેમ છે બરાબર. તેમ દેખાય, જેમ છે તેમ સમજાય, તો પછી વિકલ્પ ઉડી ગયો. હા, બરાબર. વાત સમજે કે ના સમજાય? પિછલા સત્સંગમાં દાદા આપનો એક વાક્ય હતો કે કોઈ બી સંજોગોને પકડવાનું નથી અને ધકેલવાનું નથી, બરાબર છે. સંજોગોને ભોગવાનું છે. આ સંજોગોને ભોગવાનું છે ને. સંયોગ વિયોગી સ્વભાવના છે. બરાબર, હવે વિયોગી સ્વભાવના છે. સુખને પણ સંયોગ કહેવાય અને દુઃખને પણ સંયોગ કહેવાય. તો કે સુખ ભોગવો, પણ એને બરાબર, પકડી ના રાખો, એને બાંધો નહીં. બરાબર, દુઃખ ભોગવો, એને કાઢો નહીં, એને દુઃખને ભોગવો. બરાબર, એટલે એના ઉપાય ના કરો, પણ ઉપાયમાં આવી જાઓ તમારું. બરાબર. દુઃખ કરવા માટે ઉપાય કરો ને ઉપાયમાં ના આવે તો પછી ઓર વધી જાય તમારું બધું. અચ્છા, અને સુખ આવ્યું એને જાય અને નહીં, સુખને એના ટકાવવા ઉપાય માટે. કરો. એના ઉપાય હમ, કરો. સુખ ના જાય એના માટે ઉપાય કરો, તો ઓર પ્રોબ્લેમ સુખ વધી જાય તમારું. બરાબર, બરાબર, અત્યારે આપણે બધો વિરોધાભાસ વ્યવહાર કરે છે કે સુખ જવું ના જોઈએ અને દુઃખને કાઢીએ છીએ, એટલે બાવાના બે બગડે છે. આલોક ને પરલોક બે બગડે છે બધું. શું બરાબર દાદા. અને સારું ખોટું એટલી માન્યતાઓને આપણે ક્યાં તો પકડીએ છીએ અને ક્યાં ખસેડીએ છીએ. એટલે આ બધા આત્માના એવી વિકલ્પો રીતે છે. જેટલા વિકલ્પ ઉડ્યા એટલા આત્માના પ્રદેશો ખુલ્લા થયા. બરાબર. અમુક મહાત્માઓ સાથે ગમે, અમુક મહાત્માઓ સાથે નથી આ તો ગમતું. એ આત્માનો જેટલી વિકલ્પ છે. એટલે એટલા આત્માના પ્રદેશ ઉપર આવરણ છે તમારું બધું. શું હા, હવે આ આમ કરશે, હવે આમ એમ કરશે. એટલે જેટલા વિકલ્પો ઉડાડે એટલે આત્માના પ્રદેશ ખુલ્લા થાય. આત્માના પ્રદેશ ખુલ્લા થાય એટલે એટલા તમે આત્મા થયા. બરાબર. જેટલી સાપેક્ષતા સમજાતી જાય એટલો બરોબર થતો જાય બહુ વ્યવહાર. સરસ. અપેક્ષા સમજાતી જાય એટલે નિવેડોનો ઉકેલ આવતો જાય બધું. બહુ સરસ. બરાબર, બરાબર. જેટલો સાપેક્ષતા સમજાતી જાય ને દાદા. આ ખરું. સાપેક્ષા સમજાય. અને આ જ વ્યવહારમાં જ્યાં વ્યવહાર બગડે ને આ જ સમજવાની કોશિશ કરતો હું હમ. કે ક્યાં હું નિરપેક્ષ થયો વ્યવહારમાં. બરાબર. સામાન્ય રીતે વ્યવહારમાં નિરપેક્ષ થયા છે એનાથી પ્રોબ્લેમ છે. હવે વ્યવહારમાં બધું સાપેક્ષ જ હોય. બસ મારો બિંદુને જે પકડું છું ને. વ્યવહાર સાપેક્ષ હોય એટલે અન્યોન્ય હોય. વાત સમજાય ને? બરાબર, જો તમે ધંધાદારી માણસ છો તો જો તમે વ્યવહાર અન્યોન્ય છે, સાપેક્ષ છે, અન્યોન્ય છે, તો તમે જો ગ્રાહકને બંદૂક બરાબર, બતાવીને માલ નહીં વેચો. બરાબર દાદા. અન્યોન્ય છે. બહુ સરસ દાદા. અન્ય છે. એટલે ગ્રાહકને બંદૂક બતાવીને માલ નહીં વેચો, પણ જે એરિયામાં છે ને એરિયામાં
કેટલા તમારે એમ થાય કે ભાઈ સામાન્ય વર્ગના છે, મધ્યમ વર્ગના છે કે પૈસાદાર છે, એ રીતે માલ લાવશો એટલે એ રીતે તરત જ માલ વેચાઈ જશે. હા બરાબર દાદા. હવે સામાન્ય માણસ જતા હોય ને તમારે પેલા ધીરુભાઈ અંબાણી ની જરૂર પડે એવી વસ્તુ રાખો તો એક બી માલ વેચાશે નહીં તમારું. બરાબર દાદા. એવી રીતે એ સારો એરિયા હોય તો તમે સામાન્ય માણસનો માલ દુકાનમાં રાખશો તો કોઈ લેવા નહીં આવે, કારણ કે બે વિરોધાભાસ થઈ ગયો. એની સાપેક્ષા ખબર પડે છે, એની અપેક્ષા ખબર પડે છે, જે અન્યોન્ય છે. તો જો ડીલિંગ પરફેક્ટ હશે અને આરામથી દુકાનદારી ચાલશે તમારી. બરાબર. ક્યાંય રાગદ્વેષ થાય નહીં. કઈ રાગદ્વેષ નહીં થાય, ક્રોધમાન નહીં થાય, મત ઉભો નહીં થાય, મતભેદ બરાબર. ઉભો નહીં થાય, મનભેદ તનભેદ કશું નહીં થાય, હમ. તું મેં નહીં થાય, વાદ વિવાદ કશું જ નહીં થાય, સુસંવાદિતા ઊભી થશે. બરાબર છે. મરેલો જીવ તો નથી થયો. મરેલો જીવતો નથી જ્ઞાન. થતો. બરાબર દાદા. એ સાપેક્ષતા જેટલી સમજાતી જાય ને, બહુ દાદા બહુ સરસ ચાબી મળી. બહુ સરસ, બહુ અને સરસ. અને દાદા એક પ્રાર્થના છે. હા અત્યારે મમ્મીની જાંચ કરવાઈ છે આપણે જોન્ડિસની. એમને હા 5-7 દિવસથી પ્રોબ્લેમ હતો, તો ડોક્ટર કીધું તો જાંચ કરવાઈ છે. તો દાદા થોડીસી પ્રાર્થના કરજો. એ મને બોલાતા નથી એટલે મારે એમ થાય કે હું જાઉં ને સેવા કરું. બરાબર છે. તો શું નામ છે મમ્મીનું? શું નામ છે? ચંચલ ગાંધી. ચંચળ. હું વિધિ પ્રાર્થના કરું છું. શું હું કરું છું વિધિ. બરાબર હા દાદા. બરાબર. જય સમાધાન. સચ્ચિદાનંદ દાદા. જય આશીર્વાદ સચિદાન. આપજો. જય સચિદાન. ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય જય સચિદાન. સચ્ચિદાનંદ. જ્ઞાનમાં. હેલો બોલો પીનલ. હેલો જય સચ્ચિદાનંદ. હા જય હા સચિદાન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા બોલો. સંભળાય છે બરાબર? હા સંભળાય છે, સરસ સંભળાય છે. હા સ્વામીજી, પહેલા હું હતી જ પણ અનમ્યુટ નહોતું થતું, અહીંયાથી હેંગ થઈ ગયું હતું કદાચ. બરાબર અને છે. આપણી સવારે વાત થઈ ફોન હા પર. હા હવે ત્યાર પછી થોડી બુદ્ધિ ચલવ્યું કે દાદાનું મને યાદ આવ્યું કે બેભાન કરે તો પેલી દશા નીચે આવી જાય કે. બરાબર છે. એટલે એના માટે જે એમણે 4 વાર ટ્રાય કરી, પછી ડોક્ટર કહે કે હવે નહીં, હવે તમને બેભાન કરીને જ કરવા પડશે. તો પછી મને એમ થાય છે કે એના કરતા નહીં કરાવીએ તો. તે છતાં બી મેં નર્સને રિક્વેસ્ટ કરી છે, કાલે 4 વાગ્યાની અપોઇન્ટમેન્ટ લીધી છે. મેં તો હજુ એકવાર ટ્રાય કરી જોઉં, હું ખાલી પેટે આવી છું એટલે કદાચ આમ થતું હોય. મેં કહું કાલે લંચ પછીની અપોઇન્ટમેન્ટ લઈએ. એટલે તમારી આજ્ઞા લઈ લીધેલી કે હા વાંધો નહીં કરાવીએ, પણ ત્યાર પછી મને આ યાદ આવ્યું એટલે થોડા દોડા પણ થયું છે. કેવું છે આ બધી વસ્તુ જે તમને દાદા બધું જગત સમક્ષ મૂક્યું છે કરવા માટે નથી, હાજી સમજવા માટે છે. હવે જો તમારું જ્ઞાન હાજી, એવી એ તમે તમારું જ્ઞાન ના એવી તમે રીતે આજ્ઞા વર્તતું કરી હોય, દીધી. તમારું હા જ્ઞાન એવી રીતે વર્તતું હોય તો તમે એ એનેસ્થેસિયા ને બધું ના લો તો ચાલે. હાજી અને જ્ઞાન ના વર્તતું હોય તો એ એનેસ્થેસિયા લઈને તમારે એનો ફોટો કે સીટી સ્કેન કે MRI કરવું એ વધારે સારું છે. બધું શું વાત સમજે કે ના સમજે? હાજી. પણ કારણ કે સ્વામીજીને આપણે ફ્રસ્ટ્રેશન. આપણે તળેટીથી સીધી પહાડ ઉપર ચડવાની વાત નથી કરવાની. એ તળેટીથી આપણે પગથિયા ચડવાનો ભાગ છે. હાજી આ સંજોગ આવો છે અને આપણી એટલી કેપેસિટી નથી. આપણી ઘણી બધી નબળીઓ અને વીકનેસો જ છે. બધી વસ્તુ વાત કશું ના હોય તેમ હાજી છતાં વાતને આપણે એમ થાય ને કે પેલું રાઈ જેટલું હોય તેમ છતાં પહાડ જેવું બનાવી દઈએ. હાજી તો ત્યાં પછી તમે એને શિષ્ય લઈને કરો તો એમાં કઈ નુકસાન કરતા નથી બધું. કારણ કે કોઈને તમે કીધું હોય તેને વિધિ પ્રાર્થના મૂકેલી છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી. એ પણ તો સ્વામીજી ઘૂંટણનો પ્રોબ્લેમ છે. હા તમે દાદાના પદ ઉપર બેઠા હોય, ધારો કે 360 ડિગ્રી કે ડિગ્રીની જગ્યાએ 356 ડિગ્રી કે 50 ડિગ્રી 350 ડિગ્રી આવી ગયા હોય જી અને તમારે અમુક સમજણ હોય તો પછી ત્યાં આગળ એને શિષ્ય લેવાની જરૂર નથી. તે સમજણથી એ ફાઇલનો નિકાલ કરવાનો ભાગ. જી સ્વામીજી. પણ હજી તો કોઈ ડિગ્રી ચાલુ નથી થઈ, હજી એનું પાપા પગલું જ નથી થયું. વાત સમજે કે ના સમજાય? જી સ્વામીજી. ધારો કે તમારે 356 ડિગ્રી છે, તો દાદાને જેમ વર્તો તો બાવાના બે બગડશે. આમના નહીં રહો ને આમના નહીં રહો. બધી વસ્તુ ના એટલે તમારી આજ્ઞા લીધી પછી મને આ યાદ આવ્યું, તો આપણી ફોન પર વાત થઈ આપણે પછી. જ્ઞાન કામમાં જ નતું. એ તો અત્યારે નુકસાન કરે પેલું તો કામ થઈ જાત તમારે બધું. શું હાજી, પણ હું ગભરાયો છું એટલે કારણ કે હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ કે હું હલતી નથી ને ડોક્ટર એમ જ કે તમારી પગની આંગળી હલે છે.
હા એટલે મને એને એ બહુ ફ્રસ્ટ્રેશન આવી ગયું. એટલે એને એ જે મશીનમાં જે રીતે એને જોઈતું એ રીતે ના હા, બની શકે. વાત સમજે કે ના સમજાય? હાજી, હાજી, એટલે હાજી, એ રીતે એને કરીને કરવું પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? જી. હવે તમને એટલે મને પોતાને ચંચળતા પછી એટલા તમને પોતાને લાગે કે હું મળતી નથી, પણ એને પોતાને લાગે છે, તો એ સાચું કે તમે સાચા? ના તો એ જ સાચા. એટલે પછી મેં હા બીજી વાર કર્યું ને, પછી મેં કીધું મકુ સર બની શકે કે હલતું હોય ને મને નથી ખબર પડતી. એટલે મને 2 વાર તો મને કઈ અસર જ નહીં થઈ. દાદા દાદા અસીમ જય જયકાર કરીને હું હતી અંદર. પણ બરાબર પછી મને તો મુક આ કઈ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ તો નથી કે આંગળી હલે છે ને મને સમજાતું નથી. એટલે પછી હું ઢીલી પડી ગઈ. બરાબર, વાંધો નહીં. ભાઈ આપણે જો હાજી, 356 ડિગ્રી હોય તો તમે એને શિષ્યન લો તો નુકસાન કરતા છે. આપણે હજી એટલી બધી ડિગ્રી ચડ્યા નથી બધી. શું હાજી, હાજી, એટલે આપણે લાભાલાભના બેઝ ઉપર જવું પડે. વાત સમજે કે ના સમજાય? હાજી. એટલે એ જ તમારી આજ્ઞા લેવી હતી કે આ તો ઘૂંટણમાં મેં હજુ સુધી કોઈ દવા પણ નથી કરી. પણ બરાબર. ઘૂંટણની જે પેલી ઢાંકડી ખરી ને બધા કે બરાબર, ખસી જાય છે કોઈ વાર. ખરી હા, તો બધી. એટલે હું તો કમરમાં પ્રોબ્લેમ થયેલો અને આ સ્ટેરોઇડ ના ઇન્જેક્શન એવું લીધું તું, દવા સ્ટેરોઇડની. એટલે ખાલી આમાં ડોક્ટરને કીધું કે અહીંયા છે તો એને કે ઘૂંટણમાં આવું છે તો એને દબાવી જોયું, તો એને MRI કરા. હવે જ્યાં મેઇન કમરનો પ્રોબ્લેમ છે ત્યાં એને MRI કરવા નથી કીધું, પણ બરાબર ઘૂંટણમાં એમ કે MRI કરો તો સારી રીતે હું ડાયગ્નોઝ કરી શકું કરીને. બરાબર છે. સારું સારું બધું. હા, સાચી વાત એટલે છે. એટલો મેજર પ્રોબ્લેમ એ નથી. એટલે મને થયું કે હા, આ કોઈ કેમ વાંધો કોઈ કરવું. વાંધો કોઈ વાંધો હા. નહીં. જય પછી સચિદાનંદ. સ્વામીજી આ અમુક વાર વર્તન એવું થઈ જાય છે, એમ આખો દિવસ આપણે દાદા દાદા કરતા હોઈએ. એટલે તમને આજે છેલ્લો પ્રસંગ બન્યો એ કહું તો આ જ્યાં જોબ કરતી હતી હું 7 મહિનાથી, તો ત્યાં મેં તમને વાત કરી કે ત્યાં કમિશન સિસ્ટમ જેવું. એટલે ત્યાં એક મહાત્મા જ છે, તો તેમણે મને એવું કીધું કે આપણે જે અહીંયા ઓનર માટે જેના ફોન આવે, અહીંયા કથકના ક્લાસ ચાલતા હતા, તો એમ કે એના નંબર આપણે અહીંયા સુધી નહીં આવી શકતા હોય ને, તો જે ટીચર છે ને એને નંબર આપી દેવાનો ને એમાંથી કમિશન ઓનર લઈ લે. હવે બરાબર મેં છે. ઓનરને વાત કરી કે મેડમ આવો એક કેસ આવ્યો છે, 6 સ્ટુડન્ટ છે, અહીંયા સુધી નથી આવવા માંગતા, તો પેલા મેડમ ને કહું, 3 મેડમ છે ત્યાં, તો હું પેલા મેડમ ને કહું તો કે તમે આ વાત જ ક્યાંથી લાવ્યા, કે આવું આપણે કરતા જ નથી. બરાબર છે. એ વારાફરતી મેડમે એ લોકોને બોલાવીને કઈ કીધું હશે, તો ત્યારનું જે પેલા મેડમ ને ટીચર ને તે મને હેરાન કરવા માંડ્યા. એટલે ખોટી મારી કમ્પ્લેન કરવા માંડ્યા. હવે ઓનર નું તો ખબર પડી ગઈ કે આને ભાંડો ફોડ્યો છે એટલે આવું કરે છે આ. મને નહીં ખબર પડી કે આનું વર્તન એકદમ કેમ બદલાઈ ગયું એમ. એટલે મારી સામે આવીને બહુ વાત જ કર્યા કરે એમ, મને કામ ના કરવા દે. હવે છેલ્લે દિવસે હું એમની પર ગુસ્સે થઈ ગઈ, ત્યારે મારે 26 કોલ કરવાના હતા ને એકની એક વાત જ વાગડ્યા કરે કે મને પગમાં વાગેલું હતું ત્યારે મને એમ કે સેલેરી નહોતી આપી, આમ તેમ. એટલે હું મેડમ ને પૂછું, કેમ કે હવે ક્લાસ મેં લીધા હોય તો એને શું કામ આપ સેલેરી આપો. એટલે એ લોકોનું અંદર કઈ ચાલતું હતું. પણ મને જે ગુસ્સો આવી ગયો ને કે મેડમ મેં તમને ઓલરેડી જવાબ આપી દીધો, પછી એકની એક વાત તમે કેટલી વાર બોલશો કરીને. તો તે મને નહીં સમજાયું કે ત્યારે એમ એ શું એવું થવાનું જ હતું કે હું એકદમ આવરણમાં આવી ગઈ ને મારથી આવું થઈ ગયું. મને પેલું 26 કોલ કરવાનું બહુ પ્રેશર લાગતું હતું ત્યારે, કે આ મને કામ નથી કરવા દેતા. બરાબર છે. એટલે તે મને હજુ સમજાતું નથી. એ સમજવાની જરૂર નથી, એ સમજવાની જરૂર નથી. વાત સમજે કે ના સમજે? હાજી, હાજી, તમારે તો તમારે આ બધામાં પાડવાનું નહીં, ખાલી બીજી બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે એટલી કેપેસિટી જ નથી બધી વસ્તુ. હાજી, હાજી. આગળ જતા એ બધી વસ્તુ સમજાઈ જશે બધી વસ્તુ. હા, એ તો સાચી વાત છે. એટલે ઓનરે મને કીધું કે તને, એટલે એકચ્યુઅલી એ લોકો સિનર્જી બિલ્ડર્સ છે ને આ મેડમ આવી રીતે, એટલે જેમના વાઈફ છે તે કથક ને આવડે છે, એટલે આવી રીતે એમની ફ્રેન્ડ સાથે કથકના ક્લાસ ચલાવે છે આવી રીતે. બાકી મેઇન એમનો બિઝનેસ બિલ્ડર નો છે. તો મને કે તને સરની ઓફિસે લગાડી દઈશ, કે આ તને હેરાન કરે જ ને. એટલે હું બી ના પાડું ને એ બી ના પાડે. એટલે મેં કીધું કે હું નહીં આવું. તો કે તને સરની ઓફિસે લગાડી દઈશ કરીને, તું બહુ ઓનેસ્ટ છે, કે બહુ સ્માર્ટ છે, જે રીતે તે હેન્ડલ કર્યું બધું હોય કે આટલું. તો હવે પછી એ બી મેં તમને આજ્ઞા કરી, તો તમે પૂછ્યું કે તારે શું કરવું છે. તો મેં કીધું ના, મારે તો ઘરે મારા પોતાના ક્લાસ કરવા છે ને પેઇન્ટિંગ જ કરવી છે. હવે તમે આજ્ઞા આપી દીધી, ત્યાર પછી પાછા 2 આર્ટિસ્ટ સાથે વાત થઈ. એક મારી ફ્રેન્ડ છે ને એક મારા મેન્ટોર છે. એટલે મેન્ટોર છે એટલે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે, એટલે ઘણું જાણે. બરાબર. તો એ પણ કહે કે ના કે નોકરી તો કરવી જ પડે, સાઈડમાં જ પેઇન્ટિંગ કરાય એમ કે.
મૂકું તમે કોઈને નથી જાણતા કે જેનું ઘર ચાલી રહેતું હોય પેઇન્ટિંગ થી? તો કે પણ એવું આપણે લઈને આવેલા હશે તો ખબર. મૂકો નથી લઈને આવ્યા એવું કેવી રીતે તમે નક્કી કરી દો છો? બરાબર પણ તે છતાં બી એ લોકોની વાતમાં હું આવી ગઈ ને પછી મેં તમને પાછો વોઇસ મેસેજ મૂક્યો કે નોકરીએ જઈશ, જો ફાવશે તો કરીશ ને આ બાજુ સાઈડ બાય પેઇન્ટિંગ નું કરીશ. એટલે બીજાની પેલો દાદા કે કોઈના પ્રભાવમાં નહીં આવો. તમે આજ્ઞા આપો છો, મારો દ્રઢ નિશ્ચય હોય કે દાદાની આજ્ઞા પ્રમાણે જ વર્તવું છે. બરાબર તે છતાં એમ અમુક જણે એવું કહી નતું ત્યારે મને એવું થઈ જાય કે આ માહિતી મારી પાસે નહોતી જયારે મેં જયમેશ શામજીને ક્વેશ્ચન કર્યો. હમ. એટલે પછી સમજાવવું પડે કે ભાઈ તને નથી ખબર પણ જયમેશ શામજીને તો બધા સંજોગો ખબર જ હોય ને, તો જ આવો આન્સર આપ્યો હોય ને. એટલે આમ બ્રહ્મ છે કે જયમેશ આનંદજીનું બધું માને છે ને એમની આજ્ઞા પ્રમાણે ચાલવું છે ને ચાલે છે, પણ અંદર વિકલ્પો તો ઉભા જ થયા કરે છે. સ્વામીજી હેરાન કર્યા જ કરે છે એમ આવી રીતે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. વાંચો ને, મારા ખૂબ આશીર્વાદ છે, બધું સરસ થઈ જશે. જી જી, પગે લાગુ છું સ્વામીજી, સાથે રહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ગીતાબેન, જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા. સોહમ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી, આ વિકલ્પ પર જ વાત કરવી હતી કે વિકલ્પો તો સંજોગે સંજોગે વિકલ્પ ઉભા થાય છે. એમાંનો એક સંજોગની હમણાં વાત કરું કે ગયા વીકમાં એવું થયું કે સોહમ એક અઠવાડિયું સળંગે પેલા સત્સંગના એન્કરિંગ તરીકે આવ્યો. તો અંદરથી ઊભું થાય કે આ રોજ ઉજાગરા કરે છે, ઉજાગરા કરે છે, એનું આખો દિવસનું શેડ્યુલ આખું અલગ થઈ જશે. પેલું તમે હમણાં કીધું ને કે 12 કલાક છોકરાઓ જોબ કરે ને તો એનો મધર ફાધર ને પ્રોબ્લેમ નથી હોતો, પણ જો સત્સંગમાં આવે ને તો પ્રોબ્લેમ હોય છે. સેમ વસ્તુ મારી સાથે થઈ. ઘેર ઘેર આવું મેં છે તમારી જોડે ને, ઘેર ઘેર આવું છે બધી વસ્તુ. એટલે એને ભગવાન જોડે સત્સંગ જોડે વેર જ છે, કારણ કે બહિર્મુખ દ્રષ્ટિ છે. હું ગીતાબેન જેટલું બધું પાકું છે ને, એટલે એને આવું કરવું નથી. થઈ જ જાય છે આ બધી વસ્તુ, એને થઈ જ જાય છે બધી વસ્તુ. પણ પછી શું થયું જયમેશાનંદજી કે રાત્રે એને મેં એટલે પહેલા અંદર ઊભું થયું ને એટલે પછી મારાથી રહેવાયું નહીં. એટલે મેં એને વાત કરી કે સોહમ તું રોજ આવે છે, તારે વાંચવાનું છે, તારી એક્ઝામ છે, તારે વાંચવું વધારે પડશે, તારે કામ બી હોય, તારી જોબ બી હોય, તો તને ઉજાગરા થશે તો તારું વાંચવામાં મન નહીં લાગે. એટલે કે હા મમ્મી જોઈ લઈ છે. તો પછી આખી રાત્રે વાત કરી, રાત્રે સુઈ ગઈ. પણ સવારે જેવી આંખ ખુલે ને એવું તરત જ અંદર ખબર નહીં શું ટકોરા પડ્યા, તો તરત પેલું એ જ યાદ આવ્યું મગજમાં, એ તરત જવાબ આવ્યો કે તું એની ચિંતા શું કરે છે? એનું તો જો એનાથી નહીં થાય તો જાતે નહીં કે, એનાથી નહીં બેસાતું હોય અડધી રાત સુધી અને સવારે નહીં ઉઠાતું હોય તો જાતે કે છે તું તારામાં શું કામ અંતરાય પાડે છે? એટલે પછી એનો ફોન આવ્યો એટલે પાછું એને કીધું કે ભાઈ જો તું તારી રીતે તારાથી જેટલું થાય ને એટલું કરજે, મારાથી તને કોઈ પ્રોબ્લેમ, મને એવું આવું થાય છે કે હું મારામાં અંતરાય નાખી રહી છું, તું તારાથી જેટલું થાય એટલું તું તાર કરજે. એને કીધા પછી પણ મને અંદર આ વસ્તુ ચાલે રાખતી હતી. તો વિકલ્પ ઉડાડ્યો કેવી રીતે કહેવાય? ઉડાડાય નહીં. આ એકવાર એક બાજુ એમ બી થાય કે નહીં આવે તો સારું. શું છે કે એકચ્યુઅલી એને આ બધી વસ્તુ સારી થવાની હોય એના આધાર કે સત્સંગમાં રહે છે, વાસ્તવ ને કે ના સમજાય, તો એ સ્વભાવમાં આવશે કે વિભાવમાં આવશે? સ્વભાવમાં આવશે. સ્વભાવમાં આવશે. ધારો કે પ્રશ્ન નથી કરતો પણ દરેકને એટેન્ડ કરે છે કે નથી કરતો? કરે છે. તો એ નિર્વિકલ્પ થશે કે વિકલ્પી થશે? નિર્વિકલ્પ થશે. ને ખુલાસા મળશે કે ખુલાસા નહીં મળે? મળશે. એને સમાધાન મળશે કે સમાધાન નહીં મળે? સમાધાન મળશે. આટલું કરે છે પણ એ આત્મામાં આવી જાય છે. આત્મામાં આવી ગયા તો પછી એને આ જે કંઈ પણ બધા જે તમારા વ્યવહાર કરાવવાના છે એ બધામાં એને સહેજ જોશે, એનું બધું યાદ રહેશે, એને બધા પ્રોબ્લેમ થઈ જાય. હવે તેમ છતાં એનો એવો હિસાબ જ હોય તો ના મળે, પણ એ આની અંદર રહ્યો છે ને એને વંચાયું નથી અને માટે નાપાસ થયો, એ સાયન્ટિફિકલી નથી. ધારો કે કેન્સર હોય તો બધા ધારો કે કેન્સર એટલે કેન્સર, એમ કે મરી ગયો. ખરેખર કેન્સર થી મરી જાય છે કે એનું આયુષ્ય કર્મ પૂરું થયું કે એનાથી મરી જાય છે? આયુષ્ય કર્મ પૂરું થયું એનાથી મરી જાય છે. આયુષ્ય કર્મ જુદું છે ને કેન્સર જુદું છે, પણ બધાની માન્યતા એવું છે કે કેન્સર થી મરી ગયો. કેન્સર થી નથી મર્યો ભાઈ. હા, એટલે અંદર સત્સંગમાં આવવાથી કે ઉજાગરો થાય. વાત સમજે કે છોકરાને હરવું ફરવું રમવું હોય તો ઉજાગરો કરે છે ને, રાતની મેચ જોવા જાય છે, બીજું જોવા જાય છે, બધું કરે છે બધી વસ્તુ.
એટલે આવે છે એનો આનંદ બી હોય છે અને આ બી અંદરથી થાય છે કે આનું ક્યારે કરશે એમ. વાંચો ને અને સત્સંગમાં હવે આવે તમે છે એ આ બી ધારો કે આનંદ છે હોય. ધારો કે એને ઉજાગરો નડે તો એનું મોઢું જુઓ કે ઉજાગરો જેવું લાગે છે. ના. હવે દીપક આનંદજી છે તો તમને લાગશે કે તમારા એ સત્સંગમાં જૂમાં જોઈન થતા થતા કેટલી વાર ઝોકા ખાય છે એ તમે જોયું હશે કે નથી જોયું? જોયું છે. એ ઝોકા ખાય છે? ના. પ્રોબ્લેમ નથી. અને એને ખુલાસા મળે છે, સમાધાન મળે છે કે નથી મળતા? શું કહે છે સોહમ? મળે છે. તને ખુલાસા મળે છે ને? તો એ હા બહુ સ્વભાવમાં મળે આવી ગયો, સ્વભાવમાં આવી ગયો, પછી ક્યાં એને પ્રોબ્લેમ છે? હવે આ ઉંમરમાં એની નથી, એનો પ્રોબ્લેમ નથી. આ ઉંમરમાં એની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા સારા છે એટલે તરત એને ક્લિક થઈ જાય. હા. તમારે સમજવું હોય તો કેટલા મરી મસાલા નાખ્યા છે, એ મરી મસાલાને ન્યુટ્રલ કરવા માટે પાછું બીજું બધું નાખવું પડે બધું. હા, બરાબર છે. એટલે મીઠું વધારે પડી ગયું હોય તો મીઠાનું મારણ નાખવું પડે તમારે. ગળ્યું વધારે પડી ગયું તો એનું મારણ નાખવું પડે. તીખું વધારે પડ્યું તો મારણ નાખવું પડે બધું. એટલે બે વિકલ્પ ઉભા થાય છે જયમેશ આનંદજી, કે નથી આવતો ને તોય બી પ્રોબ્લેમ છે, છોકરાઓ સત્સંગમાં ના આવે તો બી પ્રોબ્લેમ હોય કે કેમ નથી હા હોય આવતા, ને, અને હા આવે છે થાય તો ને. આવે તો આ પ્રોબ્લેમ થાય, આનું આ થાય. એટલે હજી એમ જ છે કે આ અવસ્થા છે, સંજોગ છે, વ્યક્તિ છે, વસ્તુ છે, એ મારા છોકરાઓને બાધક થાય છે. ના, હમ. આ જે કઈ પણ છે બધી વસ્તુ એ સંજોગ છે કે જગત છે કે વ્યક્તિ વસ્તુ છોકરાઓને બાધક નથી થતી. એની સમજણ અણસમજણ એને પોતાના બાધક થાય છે. હમ. અને બીજો એનો હિસાબ છે. હા. એ નાપાસ થાય છે કે પાસ થાય છે કે જોબ મળે છે કે જોબ છૂટી જાય છે કે એને જે કંઈ પણ PR મળે કે નથી, બધું હિસાબ છે બધું. શું હા. બીજું બધું તો નિમિત્ત તરીકે છે. પરીક્ષામાં નાપાસ થયો મળે ના, એના વ્યવસ્થિતમાં છે જ નહીં. હમ. વાસ્તવ ને એના વ્યવસ્થિતમાં છે જ નહીં. એટલે વસ્તુથી સમજવું. અમને ક્યાંય ફોરેન જવાનો વિચાર જ ના આવે, અને એને કેમ એનું વ્યવસ્થિત જ એને લઈ જાય છે એટલે લઈ ગયું. બાય ડિફોલ્ટ જ વિચાર આવશે. હા. અમારે તો આ જે આપતો પુત્રો છે બધા કેટલો ફોર્સ કરે છે, ત્યારે અમે આ બધું એમ થાય ને કે ફોર્મ ભરીએ છીએ કે પાસપોર્ટ કરાવીએ છીએ, અમને હમ. વિચાર જ નથી થતો કે ત્યાં જવું. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા. અને છોકરાઓને થશે, મા બાપને થશે, તો કે અંદર પરમાણુ પડેલા છે માટે થાય છે. હમ. એટલે એ આમાં આવ્યો એટલે ફેલ ગયો કે આમાં આવ્યો એટલે સક્સેસ ગયો એવું છે જ નહીં. તો બધું વિકલ્પ છે બધી વસ્તુ. તો એ વિકલ્પમાંથી હા. બહાર નીકળવાનું છે. અને જે વસ્તુ થઈ રહી છે આજે, જે ખુલાસા કે સમાધાન થાય છે, તો એને એટલો બધો ફાયદો થશે, કલ્પનાની બહાર ફાયદો થશે. હા. હવે બરાબર છે. સમજણ બરાબર હોવા છતાં એને એ વસ્તુ મળવાની જ નથી, તો એ કરશે તેમ છતાં મળશે જ નહીં તમારે. બધી વસ્તુ હમ. ચારેય કોરથી એ સંયોગોને, એટલે 360 ડિગ્રીથી સંયોગને જોઈ લેવો પડશે કે ખરેખર એને કયા આધારે મળ્યું ને કયા આધારે ના મળ્યું. તો છેલ્લે બરાબર છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ આવશે. હમ. કોઈનાથી મળ્યું કે નથી મળ્યું નથી, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના હિસાબે એને મળ્યું છે, અથવા તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના હિસાબે નથી મળ્યું. હમ. એટલે ધારો કે મારે કોઈની વિધિ કરવાની છે તો મને સભામાં જ બેસાડું છું. એનું સારું થાય ને બરાબર છે. વિધિ નથી કરતો, ખરાબ થાય ને વિધિ નથી કરતો, એને સભામાં જ બેસાડું છું. હવે ધારો કે હમ. ખરાબ થયું છે તો વ્યવસ્થિત શક્તિએ જ કર્યું છે, હવે સારું પણ વ્યવસ્થિત શક્તિ કરશે. એટલે બરાબર. વ્યવસ્થિત શક્તિમાં હું હાથ જ નથી ગાલતો, આપણે બધા હાથ ગાલીએ છીએ. હા. ત્યાં પ્રોબ્લેમ શું આવશે બધી? હમ. હા. ત્યારે હા. ખબર પડે કે ખરેખર આપણને આત્માની પડી છે કે કઈ બીજી વસ્તુ છે. હમ. ત્યાં સુધી આપણી દાનત છે કે આપણું ઇન્ટેન્શન ખબર નહીં પડે બધી શું. નહીં પડે. હા. બધી બધી રૂપાળી જ વાતો કરીશું. એ તો આવો કોઈ સંજોગ હમ. બનશે ને ત્યારે તમારો ઇન્ટેન્શન ને દાનત ખુલ્લી પડશે. તો એમાં કેટલા હા. આર્ગ્યુમેન્ટ ને કેટલું જસ્ટિફાઈ કરીશું આપણે. બરાબર છે. પકડી જઈએ ને, આપણે 500 રૂપિયાની લાંચ દેતા પકડી જાય, સ્વીકાર નહીં કરે કે મેં તો 500 રૂપિયા લીધા, પેલા 500 કરોડનું કર્યું એને પકડો ને, એમ કે વિકલ્પ આપીશું આપણે. હવે તું બરાબર પકડી છે. ગયો તો સ્વીકાર કર ને તારી ભૂલ, તો તું એમાંથી નીકળી જા. ના, એ સ્વીકાર ના હમ. કરે, તરત જ વિકલ્પ મૂકી દે. 500 રૂપિયાનું બરાબર. કર્યું 500 કરોડનું કરે છે એને પકડે છે, પેલા આટલું કર્યું એને પકડે. હમ. 500 કરોડનું કર્યું કે 500 રૂપિયાનું કર્યું, વાત સમજે કે ના સમજાય? એ ગુનો છે એટલે ગુનો જ છે જ બધી વસ્તુ. એ હમ. આવશે તો એ પકડશે બધી વસ્તુ.
સાચું ને કે ના સમજાય? હા આજે અમેરિકાને ઈરાન ઉપર યુદ્ધ કરવું છે, વાત સમજે કે ના સમજાય? હમ બધું હા તૈયાર પણ છે, તેમ છતાં એને જેન્યુઅન રીઝન મળે તો એ કરી શકે, નહીંતર ના કરી શકે યુદ્ધ. ના કરી શકે. હા વાત સમજાય કે ના સમજાય? હા દુનિયાને એને જવાબ આપવા પડે બધી વસ્તુ. હમ હવે આવી સાપેક્ષા તો આપણને ખબર જ નથી. નથી. બરાબર છે. આપણે તો આપણી પીપુડી વગાડ્યા જ કરીએ છીએ. થોડું હમ જે મનુષ્ય અવતાર મળે છે એટલે નેચરલી ડેવલપ છે એટલે આત્માની વાત કરો, જાણે આપણા કેવળ જ્ઞાન થઈ ગયું એવી રીતે વર્ત્યા કરીએ છીએ બધી વસ્તુ. પણ બધા પ્રોબ્લેમ્સ થતા હોય, પ્રોબ્લેમના સોલ્યુશન ના આવતા હોય, વાત સમજે કે ના સમજાય? હમ ત્યારે ખબર ના પડે કે હું આત્મામાં છું જ નહીં, ખાલી આરોપણ જ છે બધી વસ્તુ. હમ બરાબર છે. ગીતાબેન વાત સમજે કે ના સમજાય? હા સમજાય. આધા કે એટલે આ જોઈન્ટ થયો કેટલા ખુલાસા છે. મારા ખ્યાલ ત્રણ સત્સંગમાં તો મેં જોયો એને. ત્રણ હમ સત્સંગમાં કઈ નવી નવી રીતે વાતો નીકળેલી છે. હા હવે એવા ખુલાસા જ ના મળે. સાયકલ ઊભી રહે તો ના પડી જાય, કે ચાલે તો પડી જાય? ઊભી રહે તો પડી જાય. અને ચાલે તો સ્ટેબલ રહે. હવે તમે ઊભા છો કે પડી ગયા છો? ના, ઊભી છું. પડી ગયા છો તમે. તમે દેખાય છે ઊભા, અટકી જાઓ છો. આ વિકલ્પ એટલે હમ ઊભા થઈ ગયા. તમારે વહેતા હમ રહેવાનું છે, બરાબર છે. વર્તમાનમાં નથી. હા અગ્રસોચ વર્તમાનમાં ના. અગ્રસોચ છે એટલે ભવિષ્યમાં છે. ભવિષ્યમાં છે. હા તમને કેવા સમજાય? એટલે વર્તમાનમાં નથી, અગ્રસોચ છે. હમ એટલે મનુષ્ય પણ ચાલતા રહેવાનું છે. કઈ પણ સુખ દુઃખ આવ્યું હોય પણ તમારું દુઃખ કોઈને રોવાનું નથી કે કહેવાનું નથી. હા અને સુખે કોઈને કહેવાનું કે બતાવવાનું નથી રહેતું બધું વસ્તુ. નથી. હા વહેતા જ રહેવાનો ભાગ છે. એટલે જો સાયકલ ચાલે તો પડશે નહીં, પણ જો ઊભી રહેશો તો પડશે. એવી રીતે તમે ઊભા રહી ગયા છો અલગ અલગ સંજોગોમાં. રાગથી ઊભા રહી ગયા છો, દ્વેષથી હમ ઊભા રહી ગયા છો, મત છે, મતભેદ છે, મનભેદ છે, હા તનભેદ. આવું કેમ હમ થયું? એટલે ઊભા રહી ગયા એટલે પડી જશો. હા એનો ખુલાસો નહીં મળે, હમ સમાધાન નહીં મળે એટલે પડી ગયા. આવું જ હોવું બરાબર જોઈએ. છે. આવું જવું જોઈએ. પણ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ પણ તેમ છતાં આવું થાય નહીં. આવું જવું જોઈએ. એ પકડી રાખ્યું તો તમે ઉભા રહ્યા કે પડી ગયા? ના, પડી ગયા. પડી ગયા. હવે દેખી રીતે તમે ઉભા છો પણ પડી ગયા. 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડે છે, નવું ચાર્જ થાય છે. તે પડી ગયા તો ચાર્જ થાય. હમ વાત સમજે કે ના સમજે? દાદા તો હા સત્સંગ દરમિયાન લાઈટ જતી રહે ને તો દાદા તરત જ કીર્તન ભક્તિ ચાલુ કરાવી દીધું. હમ વાત સમજે કે ના સમજાય? ક્યાંય ઉભા નતા હા રહેતા. લાઈટ આવે પછી આપણે સત્સંગ કરીએ એવી રીતે ઉભા નતા રહેતા. ચાલ્યા જ જતા હતા. વાત સમજે કે ના સમજે? હમ હા વહેતા રહેવાનું છે. પાણી વહેતું બરાબર હોય એ શુદ્ધ હોય કે સ્થિર હોય શુદ્ધ હોય પાણી? છે. વહેતું હોય એ તો શુદ્ધ હોય. આપણે વહેતા રહેવાનો ભાગ છે. હમ હા ગીતાબેન સમાધાન થયું કે ના થયું? હા થયું થયું. બધું વ્યવસ્થિતના તાબામાં છે. સામાન્ય રીતે આપણે ટકોર થાય કે જરા તબિયત ને બધી વસ્તુ જોઈ લેવી. બરાબર છે. હમ હવે ફોરેનની અંદર તો બધા ફ્રીના ફ્રી જ છે. જે ફ્રી હા બનશે પણ એ ફ્રી નથી. એ બીજા બધા વ્યવહારો કરશે. કારણ કે બરાબર છે. અમેરિકા તમને ખબર છે બધી. તમે હમ તમે અહીંયા એટલા ફ્રી નથી. ફોરેનમાં તો એને ફ્રી નથી. કારણ કે એને પંચાયતી કરવા મળે નહીં. કોઈ તૈયાર પણ ના હોય. ના હોય. હા કારણ કે આ નહીં કરતો હોય તે લેપટોપ ને મચર મચર કરતો હશે બધી વસ્તુ. ના તો મોબાઈલ ને મચર મચર કરતો હશે. બરાબર. એને કઈક હશે બધી વસ્તુ. અને આ તો એને સીધે સીધું એને તો પેલું કે ને પેલું મોક્ષદાને મળે છે ને અભયદાને મળે છે ને અભ્યુદય ને આનુષંગિક બે મળે છે એને. બે મળે છે. હા બે મળે છે. અભ્યુદય ને એટલે ના કરે નથી હોતું. કરે એવું તો હોય પણ એમ એવું થાય કે એનું હા કેમનું એટલે પણ થશે એ અંદર બધું. અંદર એટલે તમને કુદરત ઉપર વિશ્વાસ નથી. કુદરત ઉપર ભગવાનનો જે હા વિઝન છે કે જ્ઞાન ઉપર વિશ્વાસ છે. એક સમય માટે પણ વિચાર આવે ને દાદાને કેવું હતું કે દાદાનું વિઝન બહુ જ હતું. હમ લોકોને સલાહ સૂચન આપે ને કરોડપતિ થઈ જતા હતા.
અને લાઈનો લાગતી હતી ઘરની બહાર તમારે. હા પછી જોયું કે હાલું આ તો બધા લાલચુ લોકો અહીંયા આવે છે, એટલે આ બધા વ્યવહાર કે ધંધામાં નથી પડે, એટલે બંધ કરી દીધું. પછી વિચાર કર્યો કે આ જ્ઞાન લોકોને તો ઉપયોગી થાય છે, પણ આ જ્ઞાન હા મને કેટલું ઉપયોગી થાય છે, એનો એક પ્રયોગ દાદાએ કર્યો. તો સોનગઢ વ્યારા પાસે એક વાઘબારી નામની જગ્યા કે કંઈક હતી બધી વસ્તુ. ત્યાં બધા જંગલી જાનવરો ને બધું પશુ પક્ષી ને બધા રહે તમારે. ત્યાં ગયા ને પછી ત્યાં લોકલ માણસને કીધું કે ભાઈ અહીંયા જ્યાં જંગલી જાનવરો પશુ પક્ષી આવતા હોય, વાઘ સિંહ ને ચિત્તો ને આ બધું દીપડા ને બધા, ત્યાં મને લઈ જા. એટલે લઈ ગયા. પછી દાદા કહ્યું તમે જાઓ, તો બધા ગભરાઈ ગયા કે ના દાદા કે અહીંયા તો કોઈ આવે તો ફાડી ખાય એમ કે. દાદા ધીમે કીધું કે મારે એક પ્રયોગ કરવો છે, એટલે તમે જાઓ એમ કે. એટલે ગયા. એ 100 ફૂટ દરગાહ, તો દાદા 100 ફૂટ દૂર ગયા તો દાદા અંદર જોયું કે અંદર પરિણીતિ કેવી રહે છે, બહાર પરિણીતિ તો કે સેમ રહે છે, કોઈ ભય શંકા આકુરતા વ્યાકુરતા નહીં. પછી કરતા કરતા 1000 મીટર 2000 મીટર પછી કરતા 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 આમ થાય કે બધી વસ્તુ આમ દેખાવાનું બંધ થઈ જાય, અવાજ હોય તો સંભળાય નહીં, બોલે તો સંભળાય નહીં, બધી વસ્તુ ત્યાં સુધી ગયા. ત્યારે પણ નેગેટિવ વિચાર નથી આવતા, કે ભય શંકા કે આકુરતા વ્યાકુરતા ઊભી નથી થતી. પણ એક પલ માટે વિચાર આવે, ખાલી એક જ પલ માટે વિચાર આવે. વાંચો ને કે ના સમજાય? આ એક પલ માટે વિચાર આવ્યો, વાંચો ને કે ના સમજાય? એટલે આ જ્ઞાન મને ઉપયોગી નથી. જગતને ઉપયોગી છે, પણ મને ઉપયોગી નથી. કોઈ મારો ભય કાઢી શકે, કોઈ મને નિર્ભય કરી શકે, મારું જ્ઞાન મને નિર્ભય નિશંક નિરાકુળ કરી શકે, એ જ્ઞાન મને ઉપયોગી છે, પણ આ મને નિર્ભય નિશંક નિરાકુળ કરી નથી શકતું. આ જ્ઞાન બીજાને કરી શકે છે. એટલે એની ગર્વ કે ગારવ તમામ મારે ના પડાય બધી વસ્તુ. સમજે કે ના સમજે? મારો ભય નથી કાઢી શકતું આ જ્ઞાન. હું બીજાનો ભય કાઢી શકતો, પણ મારો ભય નથી કાઢી શકતો. આટલું એને કંટ્રોલ થાય છે એ પ્રયોગમાં. અને ત્યાં આગળ પછી 2-4 દિવસનું કામ હતું, પતાવીને પછી ભૂસાવલ લોકલમાં બેસે જ છે, અને ગાડીની અંદર ચોવિહાર કરે છે. અને પછી સુરત સ્ટેશને ઉતરીને ગાડી બદલવાની હતી, અને પેલા તમારા વાસણ ધોવા જાય છે ને, ત્યારે દાદાને કેવળ જ્ઞાન થાય છે. ત્યારે થાય છે. આ પ્રયોગ કરે તો ત્યારે થાય છે. આ પ્રયોગ જ નથી કરતા આપણે, શું કરવાનું થાય? આ સોહમનો પ્રયોગ આવ્યો તો આપણે કરવાનું, કશું ના તો દાદા સોંપું છું કે ભાઈ આનો વ્યવહાર કઈ લજવાય નહીં, અને જે આશેથી ગયા છે એમાં એ સક્સેસ જાય, અને આની અંદર પણ સક્સેસ જાય, એમાં હેલ્પફુલ થાય. બધી વસ્તુ વાંચું ને ક્યાં આ બધી વસ્તુ સમજવાનું. કુદરત ઉપર મૂકો, વ્યવસ્થિત તોડફોડ ને સપ્લાય કરે છે, કોઈની સત્તા જ નથી કે બગાડી શકે. બરાબર છે. આ સંસ્થાઓએ એને કામ સોંપ્યું છે, એટલે સોહમનું બગડી જશે, એની સત્તા જ નથી, કોઈની સત્તા નથી. પણ એવું ખરું કે કોઈ બી કાર્ય એને હેલ્પ કરવા માટેનું પણ હોય, અને એને નુકસાન કરતા પણ હોય. પણ ખરેખર કોઈ પણ કાર્ય એને હેલ્પ કે નુકસાન નથી કરતું. પોતાનાથી જ પોતાને હેલ્પ થાય છે, અને પોતાનાથી જ પોતાને નુકસાન થાય છે. પેલું કાર્ય એને નિમિત્ત બની જાય છે, કે એનાથી બગડી ગયું ને એનાથી સારું થઈ ગયું, ખાલી નિમિત્ત બની જાય છે. ગીતાબેન સમાધાન સંગે તો બહુ જ ઉપર ચડાયો છે એને. હા, ના ચડાવે ને. આ તો બધું ઓકે છે, મશીનરી ઓકે છે, આ તો બધું ઉપયોગી થશે. એનું પોતાનું વ્યક્તિગત સામાજિક જીવન ડેવલપ થશે, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, આર્થિક જીવન બધું ટોપ ઉપર જશે. પણ કુદરતી જે એને બધા જે ખુલાસા કે સમાધાન નથી લીધા ને વિકલ્પ વાળું છે, એટલા પ્રોબ્લેમ છે ને બાય ડિફોલ્ટ આવશે. વિકલ્પ ઉડાડશે તો પ્રોબ્લેમ માંથી બહાર નીકળશે, બાકી નહીં નીકળી શકે. આમાં ગમે તેટલા મંત્ર તંત્ર ભૂત ભૂવા પાસે જાઓ, પણ કશું સોલ્યુશન નહીં આવે. જાતે જ વિકલ્પ ઉડાડવો પડે, જાતે જ એને ઉડાડવો પડે, સત્સંગ દ્વારા કે બીજી રીતે, કે કોઈને પૂછીને કે ખુલાસા સમાધાન લઈને જ ઉડાડવો પડે. હવે નહીં ઉડાડે તો એટલા પ્રોબ્લેમ એને રહેશે. ગમે તેટલા મંત્ર તંત્ર જપ કરે, ભૂત ભૂવા પાસે જાય, પણ સોલ્યુશન નહીં આવે. સમાધાન બરાબર છે. હા, થયું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોહમ ઉપર કૃપા થોડી ઉતાર, કે એનું બધું રાગે પડી જાય. ના, રાગે જ પડેલું છે. તમારું રાગે પડી જાય. મને એવું કહે છે, સોહમ ત્યાંથી કહે છે, સાઈન કરે છે કે મમ્મીનું રાગે પડી જાય, આશીર્વાદ આપજો. મારું તો રાગે જ પડેલું છે. મમ્મીને આવો વિકલ્પ થઈ ગયો, મારું કશું ઠેકાણું છે. મોડા પર જો ને ફોટો પાડે તો પેલો ફોટો મસ્ત આવે તમારો.
હમણાં હમ લપકામણના સત્સંગમાં વાત કરી હતી ને, વિકલ્પ કે કોઈ તમને વિકલ્પ આપે છે તો કે પહેલા વિકલ્પ તમારા પોતાનામાં પડ્યો છે, હા, તમારામાં પડેલો છે. તમારામાં વિકલ્પ પડ્યો છે, બહારનામાં તમારી નથી અંદર પડ્યો. છે, કોઈનામાં નથી. એટલે જ કોઈ તમને વિકલ્પ આપે છે ને તમે એમાં ભળી જાઓ છો. હા, સાચું, તમારી અંદર જ પડેલો છે બધું. તો સાચું, પોતાનામાંથી પહેલા વિકલ્પ ઉડાડવાનો છે. પોતાને જ અંદરથી ઉડાડવાનો છે. હા કે નહીં? જય હમ જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય ચાલો, સચ્ચિદાનંદ દીપકભાઈ બોલો. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ મહાત્મા દરેક મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ભીમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ભીમેશાનંદજી સિદ્ધાંત ભીમેશાનંદજી સિદ્ધાંત ને એટલે શું અને વિધાન વાક્ય એ બેમાં શું ફરક હોય? સિદ્ધાંત એટલે શું હજી સિદ્ધાંત સમજાતું નથી. સિદ્ધાંત એટલે બધી રીતે સિદ્ધ કરેલું આધાર કે આ વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ સિદ્ધાંત કહેવાય. અચ્છા, વાત સમજાય કે ના સમજાય? એટલે એનો અંત આવી ગયો છે, સિદ્ધનો અંત આવી ગયો ને? શું કહો છો? ના, એટલે એટલે વિકલ્પ એનો નો અંત અંત આવી આવી ગયો જાય. ને? વિકલ્પ નો અંત આવી જાય. એ સિદ્ધાંત હાથમાં આવી જાય એટલે સ્ટીયરિંગ હાથમાં આવી જાય તો એક જગ્યાથી બીજી જગ્યાએ જવાય અને બીજી જગ્યાથી એક જગ્યાએ ઉપર આવી જવાય તમારે. શું એટલે ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી ગયું એટલે સિદ્ધ થઈ ગયું તમારે. તો પછી તમે 4 ગતિને 84 લાખ યોનીમાંથી ભટકવાનું બંધ થઈ જાય. એટલે સિદ્ધાંત તમારા હાથમાં આવી ગયો તમારો. અને વિધાન વાક્ય એ બી વિધાન વાક્ય વિધાન વાક્ય કેવું છે કે આત્મા માટે વિધાન વાક્ય બોલાય કે આત્મા છે અને છે જ. પણ હું દીપકભાઈ છું ત્યાં વિધાન વાક્ય ના બોલાય. ત્યાં આગળ વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકભાઈ છું એવું બોલાય, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એવું બોલાય. એટલે તમે કહો છો ને સાપેક્ષ અને નિરપેક્ષ એટલે રિયલ ને રિલેટિવ એમ જ ને? ના, સાપેક્ષ અને નિરપેક્ષ. સાપેક્ષ અને નિરપેક્ષ એટલે કેવી રીતે લઈએ છીએ કે દીપકભાઈ મેક્સિમમ તમને કેટલું દેખાય છે? અમુક લિમિટેડ જ હોય આખું. એટલે લિમિટેડ એટલે કેટલું અમુક દેખાય છે માઇલ તમને? અંતર અમે ચાલતા હોઈએ તો અમુક માઇલ અમુક ફૂટ હોય તેટલું દેખાય, કે 100 મીટર હોય એટલું દેખાય, આગળનું ના દેખાય. આમ એટલે કે આજે તમે મીટરનું જો, પણ ધારો કે તમે મેક્સિમમ ધારો કે આ એક ખ્યાદવાદ રીતે જવાબ આપું છું, ખરેખર એટલું એ દેખાતું નથી. આવશ્યક જ્ઞાન જ છે, એકાંતિક થઈ ગયા છો. પણ ધારો કે ખ્યાદવાદ રીતે જવાબ આપું તો કે મેક્સિમમ તમને 180 ડિગ્રી દેખાય છે. મેક્સિમમ 180. હા, 180 ડિગ્રી દેખાય છે, પણ તેમ છતાં 180 ડિગ્રી જે દેખાય છે એને તમે 360 ડિગ્રીનું માનો છો. એટલે આ ત્યાં આગળ આ પ્રોબ્લેમ આવેલા એને નિરપેક્ષ લીધું. હવે તમારે એને સાપેક્ષ બનાવવું પડશે તો કે ભાઈ મને 180 ડિગ્રી દેખાય છે, 360 ડિગ્રી દેખાતું નથી. તો એ નિરપેક્ષ માંથી બહાર નીકળ્યા અને આ સાપેક્ષ એવું કીધું. વાત સમજાય કે ના સમજાય? તો તમે કોઈને સાંભળશો, કોઈને સમજશો અને કરતા કરતા બાકીનું બીજી 180 ડિગ્રી પૂરી કરતો એટલે તમારે પછી નિરપેક્ષ થશે. એટલે એ રીતે 180 ડિગ્રી દેખાય છે માટે એને સાપેક્ષ કીધું. એટલે અપેક્ષા એ કહ્યું, સ અપેક્ષા, અપેક્ષા કીધું, અપેક્ષા કીધું કે ભાઈ આ નિરપેક્ષ એટલે કે નિરપેક્ષ એટલે તમારે કોઈ અપેક્ષા નહીં, કોઈ રેફરન્સ ટુ કોન્ટેક્ટ નહીં. નિરપેક્ષ એટલે આત્મા નિરપેક્ષ અને આત્મા નિરપેક્ષ છે. આત્મા સિવાય અવસ્થાઓ નિરપેક્ષ નથી, બધી સાપેક્ષ છે. હા, અવસ્થા એ બધી સાપેક્ષ છે. અવસ્થાઓ બધી સાપેક્ષ છે, આત્મા નિરપેક્ષ છે બધી. અવસ્થા તો બધી ઊભી થઈ જાય છે ને? હા, એટલે એ સાપેક્ષ છે. હવે સાપેક્ષ સમજાઈ ગયું તો તમારા મન વચન કાયાના વ્યવહારો એ રીતે થશે, એટલે એ રીતે ડીલિંગ થશે. હવે સાપેક્ષ સાથી થશે તો પછી ફાઇલોનો સંભાવ નિકાલ થશે. સાપેક્ષ સાથી થશે તો તમારે સહયોગોનો સ્વીકાર થશે. સાપેક્ષ સાથી થશે તો મન વચન કાયાનો એકાત્મ યોગ ખુલ્લો થઈ જશે. અચ્છા, બીજો પ્રશ્ન હું પૂછું છું કે આત્મા છે એ પ્રકાશ છે અને એ જ્ઞાન પણ છે. આત્મા એટલે જ્ઞાન જ કહેવાય. એમ આત્મા એટલે જ્ઞાન કહેવાય. જ્ઞાન ને પછી બીજા શબ્દમાં પ્રકાશ કહે છે. તો વિજ્ઞાન ઘન આત્મા, એ વિજ્ઞાન ઘન આત્મા કેવું ને? ઘન વિજ્ઞાન એટલે વિજ્ઞાન
વિજ્ઞાન ઘન આત્મા ક્યારે થાય અને કેવળ જ્ઞાન થાય? જ્ઞેય જ્ઞાતોનો સંબંધ ખુલ્લો થાય, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય એટલે વિજ્ઞાન ઘન થઈ જાય તમારે. અત્યારે વિજ્ઞાન ઘન નથી. વાત સમજે કે ના સમજે? દરઅસલ આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, પણ હજી હું દીપકભાઈ છું, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એટલે વિજ્ઞાન ઘન ના કહેવાય તમારે. બધું શું અવગાઢ અજ્ઞાન છે બધી વસ્તુ. એ અવગાઢ અજ્ઞાન જાય તો પછી વિજ્ઞાન ઘન ખુલ્લું થાય તમારું. એટલે વચ્ચે આવરણો છે બધા. એટલે સૂર્યની સામે વાદળ આવી ગયા છે, બધા વાદળો છે બધા. સૂર્યની સામે વાદળ આવી ગયા છે, વાદળો છે બધી વસ્તુ. પણ આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ ને થિયરમ એટલે થિયરમ માં આવવું પડશે. થિયરી થિયરમ એટલે તમારી સામે જે સંયોગ આવે ને એનો આખો દાખલો ગણો, એટલે આખો દાખલો ગણો એટલે થિયરી ઓફ રિલેટિવિટી ખુલ્લી થાય, રિયાલિટી ખુલ્લી થાય ને એબ્સોલ્યુટિઝમ ખુલ્લું થાય તમારું. એ આખો દાખલો ગણો ને તો એ થિયરમ કહેવામાં આવે. તો એ તમારે રિલેટિવિટી ખુલ્લી થાય, રિયાલિટી ને એબ્સોલ્યુટિઝમ ખુલ્લું થાય એટલે એઝ ઇટ ઇઝ તમને દેખાય. ટ્રાયેંગલ થી તમે જુઓ. હું શું દાખલો ગણો એટલે શું કે એને પ્રયોગમાં મૂકવાનો એમ કહેવા માંગો? આ પ્રયોગ ગણો, પ્રયોગ કરવાનો એટલે થિયરમ કરવાનો ભાગ મૂકવાનો. એટલે આપણે આપણી સામે જે કઈ સ્કૂલ કોલેજમાં ભણતા હોય તો એમાં થિયરમ આવે છે. એક રકમ આપે છે ને રકમમાં એનું કારણ કાર્ય, એનું મારણ વારણ તારણ નિવારણ કરવાનું, આખો થિયરમ કરવાનો, એને પ્રમેય કહેવામાં આવે છે. એ થિયરમ આપણે તો સપોઝિશન એબ્સોલ્યુટ થઈ ગયા, તમે એબ્સોલ્યુટ થઈ ગયા. રિલેટિવિટી, રિયાલિટી ને એબ્સોલ્યુટ. એમાં તો સપોઝ કરવાનું બી આવે કે સપોઝ એક્સ બરાબર આવે છે. સપોઝ અહીંયા દાદા સપોઝ નથી આપતા હતા. દાદા તો વ્યવહાર દ્રષ્ટિથી દીપકભાઈ છું ને છું જ, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું ને છું જ, અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે અને છે જ. બસ પતી ગયું. એમાં સપોઝ કરીને નથી, એક્ઝેક્ટ છે. એ જોઈને બોલે છે. અને એ જોયેલું તમને આપેલું છે. ને કોઈ કિતાબી જ્ઞાન નથી આપ્યું, શાસ્ત્ર જ્ઞાન નથી આપ્યું, અનુભવ જ્ઞાન જગતની સમજ ખુલ્લું કર્યું છે. એટલે તમે પણ દાદા ભગવાન જેવા એબ્સોલ્યુટ થઈ શકો. એમાં થાય છે શું જયમેશાનંદજી કે સામે વ્યક્તિ કોઈ આવે ને એટલે આપણે રિયલ રિલેટિવ જે જોવાના હોય પણ થ્રુ આઉટ નથી જોવાતા આખું એમ. થ્રુ આઉટ એટલે સાપેક્ષા ખબર નથી પડતી ને કે ભાઈ આ રિલેટિવ છે એટલે 180 ડિગ્રી સુધી તમે કરેક્ટ છો, પણ 180 ડિગ્રી ના દર્શન ને તમે 360 ડિગ્રી માનો છો એટલે એ કરેક્ટ પણ ઇનકરેક્ટ થઈ જાય છે. એટલે ત્યાં માન્યતા આવીને આપણી માન્યતા છે આપણી. હા, એ માન્યતાના પ્રમાણે ચાલો છો. દર્શન પ્રમાણે નથી ચાલતા, માન્યતા પ્રમાણે ચાલો છો, ઓપિનિયન પ્રમાણે ચાલો છો, બિલીફ પ્રમાણે ચાલો છો. દર્શનના પ્રમાણે માન્યતા તૂટે કે અને આ તમારો પ્રશ્નોત્તરી દ્વારા એટલે માન્યતાથી બિલીફથી મુક્ત થાવ છો અને દર્શન પ્રમાણે ચાલો છો. એટલે તમે જોઈને બોલો છો. તમારા મન વચન કાયાના વ્યવહારો જોઈને થાય છે. માન્યતા પ્રમાણે નથી થતા, બિલીફ પ્રમાણે નથી થતા. એટલે માન્યતા તૂટે ક્યારે કે પ્રેક્ટિસ થી તૂટાય. પહેલા પ્રશ્નોત્તરી થાય, ખુલાસા થાય, સમાધાન થાય, પછી એની પ્રેક્ટિસ કરો એટલે બધું છૂટાય. બરાબર. દીપકભાઈ વાત સમજે કે ના સમજે? સમાધાન થયું કે ના થયું? સરસ સમાધાન થયું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી, આપણો સમય થઈ ગયો છે. આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા. દીપકભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.